નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ભગવાન આદ્ય શંકરાચાર્યની આજે 2526મી જન્મ જયંતિ છે. ઈસવીસન પૂર્વે 507 વર્ષ પહેલા ભગવાન આદ્ય શંકરાચાર્યનો પ્રાદુર્ભાવ કેરળ પ્રાંતના કારડી ગામમાં થયેલો. એ વખતે જે સ્થિતિ હતી એ સ્થિતિ એટલી બધી કપરી હતી, પાખંડ ધર્મ ચારો તરફ ફેલાયેલો હતો. જુઓ, કેટલાક સંપ્રદાયો હિન્દુ સંપ્રદાય તો છે પણ વૈદિક સંપ્રદાય નથી. જેમ કે જૈન હિન્દુ સંપ્રદાય ખરો પણ વૈદિક નહીં. કેમ? કારણ કે જૈનોએ અથવા જૈન ફિલોસોફીએ વેદનો વિરોધ કર્યો એટલે અવૈદિક છે. બે પ્રકારની જે ફિલોસોફી આપણે ત્યાં ચાલી, એક જેને નાસ્તિક ફિલોસોફી કહેવાય છે અને બીજી જેને આસ્તિક ફિલોસોફી કહેવાય છે. આસ્તિક અસ્તિ ઇતિ મન્યતે, જે પરમાત્મા ભગવાન ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે અને વેદને માન્ય કરે છે તેને કહેવાય છે આસ્તિક. અને બીજી છે નાસ્તિક, ન અસ્તિ ઇતિ મન્યતે, નથી. કોણ નથી? ભગવાન નથી, ઈશ્વરનું અસ્તિત્વ નથી એવું જે માને છે તે નાસ્તિક ફિલોસોફી છે. નાસ્તિકો વેદ નિંદકઃ. બીજું, આપણે ત્યાં મનુસ્મૃતિમાં એવું વચન પણ આવ્યું કે નાસ્તિક કોણ છે? જે વેદોની નિંદા કરે છે તે પણ નાસ્તિક છે. એટલે બે દર્શનો આપણે ત્યાં ચાલ્યા. એક આસ્તિક, વેદને માનનારા, અને બીજા નાસ્તિક, વેદને નહીં માનનારા. એમાં જેટલા પણ વેદને માનનારા છે એ બધા જ સનાતની સંપ્રદાય જ કહેવાય. કેમ? કારણ કે વેદને માન્ય રાખે છે. એટલે સાંખ્ય હોય તો એ પણ સનાતની તો છે જ. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, આ 6 દર્શનો આસ્તિક દર્શનો છે. વેદનો પ્રામાણ્ય જે સ્વીકાર કરે એટલે વેદની લાસ્ટ ઓથોરિટીનો જે સ્વીકાર કરે તે આસ્તિક દર્શન કહેવાય. અને વેદને ન માને તે નાસ્તિક દર્શન કહેવાય. એટલે લોકાયત, બૌદ્ધ અને જૈન આ 3 નાસ્તિક અને અવૈદિક છે, પણ હિન્દુ તો છે જ. એટલે જે સાંખ્ય આદિ જે 6 શતશાસ્ત્રો અથવા આસ્તિક દર્શનો થયા એ બધા જ સનાતની તો કહેવાય જ. આ સનાતન ધર્મ પર જ્યારે કુઠારાઘાત થયા અને પાખંડ ધર્મ ચારે બાજુ વ્યાપવા લાગ્યો અને વિધર્મીઓના આક્રમણ ભારત દેશ પર થયા, અને બીજી વાત, ભારતમાં પણ જે સનાતન ધર્મથી બીજો અને વૈદિક જે નથી તે એટલે અવૈદિક આ સંપ્રદાય જે ફાટ્યો એટલે એના જે રાફડા ફાટ્યા, એ વખતે આવશ્યક હતી કોઈ એવા રક્ષકની, કોઈ એવા સંરક્ષકની જે સનાતન ધર્મની રક્ષા કરે, એને બચાવે. અને આજે તમે હિન્દુ છો કારણ કે આજથી 2526 વર્ષ પહેલા શંકરાચાર્યનો જન્મ થયો. જો શંકરાચાર્યનો પ્રાદુર્ભાવ ન થયો હોત તો આજે આપણે હિન્દુ હોત નહીં. એટલો મોટો શંકરાચાર્યનો આપણા પર ઉપકાર છે. ભગવાન આદ્ય શંકરાચાર્ય અને ભગવાન વેદવ્યાસના વિશે પૂજ્ય પિતા મહારાજ એવું કહેતા કે આપણા શરીરની ચર્મમાંથી એટલે ચામડીમાંથી જો જોડા બનાવવામાં આવે અને એમને પહેરાવવામાં આવે તો પણ ઓછા છે એટલું એમનું આપણા પર ઋણ છે. આ ઋણ ક્યારે અદા થશે? આપણે શું કરી શકીશું? શંકરાચાર્ય માટે આપણે શું કરી શકીએ? શંકરાચાર્યની ફિલોસોફી, દર્શન આપણી પાસે છે. શંકરાચાર્યના શાશ્વત સિદ્ધાંતો આપણી પાસે છે. એ સિદ્ધાંતોની ચર્ચા, એ સિદ્ધાંતોની વાતચીત, એ સિદ્ધાંતોનો પ્રચાર અને પ્રસાર, એ જ શંકરાચાર્ય પ્રત્યેની આપણી સેવા થશે. જો એ આપણે નહીં કરી શકીએ તો એનો કોઈ અર્થ રહેશે નહીં. જે દિવસે શંકરાચાર્યનો ભક્ત નહીં હોય આ પૃથ્વી કે આ ભારત દેશ પર, ત્યારે હિન્દુ ધર્મ પણ નહીં હોય. બાકી કોઈના આવા કે જવાથી હિન્દુ ધર્મ ખતમ થતો નથી. 700 વર્ષ મુગલોએ રાજ્ય કર્યું, 150 વર્ષ અંગ્રેજોએ રાજ્ય કર્યું, હિન્દુ ધર્મ ખતમ ન થયો કારણ કે શંકરાચાર્યના ભક્ત એ વખતે પણ હતા. કોઈના આવવાથી, કોઈ નેતાના આવવાથી, કોઈ નેતાના જવાથી આવું થવાનું નથી. સનાતન હિન્દુ ધર્મ, એનું એક નામ સનાતન છે.
સનાતન એટલે શું? સનાતનસ્ય ધર્મઃ, જે સનાતનનો ધર્મ છે તે. સનાતન કોણ છે? ભગવાન, ઈશ્વર, પરમાત્મા એ સનાતન છે. જે સનાતનનો ધર્મ છે, ધર્મ જ્યારે આવે ત્યારે ગુણધર્મમાં પણ વપરાય છે. એટલે સનાતન જેનું સ્વરૂપ છે તે પરમાત્માનો જે ધર્મ છે તે સનાતન ધર્મ. યેન માર્ગેણ સનાતન પરમાત્મા, જે માર્ગથી સનાતન પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે, જે તે ધર્મ છે તેનું નામ સનાતન ધર્મ છે. સનાતનૌ ચ અસૌ ધર્મઃ સનાતન ધર્મઃ. સનાતન એ જ ધર્મ અને ધર્મ એ જ સનાતન. જો બાકી બધા જ, પિતા મહારાજ વારંવાર એવું કહેતા કે બાકી બધા સંપ્રદાય છે, વાડા છે, મજહબ છે, કલ્ટ છે, પણ ધર્મ જો કોઈને કહેવો હોય તો એ સનાતન વૈદિક ધર્મ છે. કેમ? કારણ કે સનાતન કો કે ધર્મ કો એક જ વાત છે. એટલા માટે સનાતન ચ અસૌ ધર્મઃ સનાતન ધર્મઃ. કદાચ વિષય થોડોક નવો કે ક્લિષ્ટ લાગે, પણ શંકરાચાર્યને સમજવા હોય તો તમારે સનાતન ધર્મ સમજવો પડશે અને થોડીક ટર્મિનોલોજી પણ સમજવી પડશે. દર્શનમાં બધાની ગતિ કે રસ ન પણ હોય, પણ જો ધીરે ધીરે દર્શન સાથે ભક્તિ કે ઇતિહાસના પ્રસંગોને વણી લેવામાં આવે તો એ દર્શન પણ શીરા જેવો ગળ્યો થઈ જાય છે અને પચવામાં અને ઉતારવામાં આસાન થઈ જાય છે. એટલે સાધારણ મનુષ્ય પણ સમજી શકે એના માટે ભગવાન આદ્ય શંકરાચાર્યએ ભજગોવિંદમ સ્તોત્રની રચના કરી. આ ભજગોવિંદમ સ્તોત્રનું બીજું નામ છે મોહ મુદ્ગર સ્તોત્ર. તમારામાં જ્યારે મોહ વ્યાપી જાય, જો કે વ્યાપી જાય એવું કહેવું પણ ખોટું છે, વ્યાપેલો જ હોય છે વસ્તુતઃ તો. કેમ? કારણ કે મનુષ્યની પ્રકૃતિ જ 3 જે ગુણો છે એનાથી પ્રદત્ત થઈને બને છે, સત્વ, રજસ અને તમસ. એટલે જ્યારે તમસનું પ્રાધાન્ય વધે ત્યારે મોહ વ્યાપે જ છે. એટલે જ્યારે મોહ થાય અને મોહ એમ જાય ના, આપણે ઘણીવાર એવું કહીએ છીએ ગામડાઓમાં, આજે પણ આપણે બધા જોવા જઈએ છીએ કેટલાક લોકોના ભૂત ઉતારવામાં આવે છે. તો ભૂત ઉતારે ત્યારે શું કરે? એટલે પેલા એક ભૂવા બેઠેલા હોય, પછી આમ એની સામે ધૂણે અને પછી એને માર મારે. એ માર મારે ત્યારે ભૂત ઉતરે. આયુર્વેદમાં એવું કે છે આ ભૂત શું છે? તમારા મગજમાં જે કંઈક ભરાયેલું છે, જે છે નહીં વસ્તુતઃ. એટલે પછી આજકાલના વિજ્ઞાનમાં લોકો એવું કહે છે વસ્તુતઃ ભૂત જેવું કંઈ હોતું નથી, આ તો એક સાયકોલોજીકલ ડિસીઝ છે. અમે એ જ કહીએ છીએ, આયુર્વેદમાં એ જ કહ્યું છે કે ભૂતનું અસ્તિત્વ નથી. નહીં તો એવું કહે કે ભૂતનું પણ અસ્તિત્વ છે. શંકરાચાર્યએ તો એવું કહ્યું કે આપણે સ્મશાનમાં અથવા ક્યાંકથી અડધી રાત્રે પસાર થઈએ અને સ્થાણું એટલે આમ ઠૂઠું પડેલું હોય અને ધોતી કે સાડી અથવા પલ્લુનો છેડો એ સ્થાણું એટલે ઠૂઠામાં ભરાઈ જાય અને રાત્રે આમ ડર લાગે કે કોણે પકડ્યા આપણને, ભૂતે પકડ્યા કે નહીં, એવો જે ભાવ આવે એટલે પ્રત્યક્ષમાં અપ્રત્યક્ષનો અનુભવ. ઠૂઠું પ્રત્યક્ષ છે, ભૂત પ્રત્યક્ષ છે નહીં. ભૂત પ્રત્યક્ષ એટલે શું? તમે જેને તમારી આંખ અથવા તમારી ઇન્દ્રિયોથી જોઈ શકો તેનું નામ પ્રત્યક્ષ છે. ઇન્દ્રિય સન્નિકર્ષ જ્ઞાનમ પ્રત્યક્ષમ, જે ઇન્દ્રિયોથી જોઈ શકાય તેનું નામ પ્રત્યક્ષ છે. હવે આ ઠૂઠું જેમાં ધોતી કે પલ્લું ભરાઈ ગયો એ ઠૂઠાને આપણે પ્રત્યક્ષ જોઈ તો શકીએ છીએ, પણ એમાં જે આભાસ કરીએ છીએ કોનો કરીએ છીએ? તો કે ભૂતનો કરીએ છીએ. પણ એ ભૂત દૃશ્યમાન છે? તો કે ના, એ તો અપ્રત્યક્ષ છે. એટલે પ્રત્યક્ષ એવા ઠૂઠામાં પણ અપ્રત્યક્ષ એવા ભૂતનો આભાસ થઈ શકે છે. અને એનાથી બિલકુલ વિપરીત અપ્રત્યક્ષ એવા આકાશમાં ભૂરા રંગ જે પ્રત્યક્ષ છે એનો ભાસ પણ થઈ શકે છે. એટલે પ્રત્યક્ષમાં અપ્રત્યક્ષની અને અપ્રત્યક્ષમાં પ્રત્યક્ષની ભ્રાંતિ થતી હોય છે. બસ આ ભગવાનમાં, આ પરમાત્મામાં, આ ઈશ્વરમાં જગત પણ એવું જ છે. જેમ આપણને ઠૂઠામાં ભૂતનો ભાસ થાય છે અને આકાશમાં ભૂરા રંગનો ભાસ થાય છે અને રજ્જુમાં સર્પની ભ્રાંતિ થાય છે, તેવી જ રીતે આ બ્રહ્મમાં જગતની ભ્રાંતિ થાય છે. જગત વસ્તુતઃ યથાર્થતઃ સત્ય નથી. બહુ સરસ વિદ્વાનો એક ઉદાહરણ આપતા. કોઈ એક શેઠાણી હોય
અને એના ગળામાં કોઈ કલ્ચર ખોટા મોતીની માળા આમ પહેરેલી હોય તો પણ જોનારને એવું લાગે કે શેઠાણી છે, એની પાસે તો કરોડો રૂપિયાનો બંગલો છે, એને જે ગળામાં માળા પહેરી છે એ તો રિયલ પર્લ્સની જ હોવી જોઈએ. પણ રિયલ પર્લની માળા કોઈ સામાન્ય માણસ પહેરીને આવે તો આ બહારથી લઈ આવ્યો છે, 10-50 રૂપિયાની માળા હશે, એનાથી વિશેષ કંઈ હોય નહીં. આ કલ્ચર મોતીની માળા પણ શેઠાણીના ગળામાં રહેવાથી સાચા મોતીની માળા લાગે છે. તેવી જ રીતે આ બ્રહ્મ જે છે સત્ય છે, પરમાત્મા સત્ય છે, પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર શ્રી કૃષ્ણ, શ્રી રામ, શ્રી શંકર, ગણેશ, દેવી સત્ય છે. એના ઉપર જે ભાસ થાય છે જગત એ મિથ્યા છે. ભગવાન શંકરાચાર્ય જગતને અસત કહેતા નથી. અસત એટલે સસલાના શિંગડા જેવું, જેનું અસ્તિત્વ છે જ નહીં. પણ એવું નથી, વ્યવહારમાં જગત છે જ. તમે સુષુપ્તિ અવસ્થામાં એટલે તમે સૂઈ જાઓ અને પછી જ્યારે જાગો ત્યારે આ જગત દેખાય છે કે નથી દેખાતું? તમારા બેડરૂમમાં સૂઈ ગયા, પછી ઉઠ્યા તો ટીવી ત્યાંનું ત્યાં જ દેખાય છે, બેડ ત્યાંનો ત્યાં જ દેખાય છે, કબડ ત્યાંનું ત્યાં જ દેખાય છે. અને ઊંઘી જાઓ ત્યારે એ ત્યાં ન પણ દેખાય, અને પાછા જ્યારે જાગો ત્યારે ત્યાંનું ત્યાં જ દેખાય છે. એટલે સ્વપ્ન જેવું જાગ્રત અવસ્થા સાવ ખોટી નથી. એટલે વ્યવહારિક રૂપે એની સત્તા, એની સાત્યતા છે. થોડોક વિષય ક્લિષ્ટ થતો જાય છે. આપણે એને પાછા ભજગોવિંદમ પર લાવીશું ને એટલે વિષય થોડો હળવો થશે. ભગવાન આદ્ય શંકરાચાર્ય એટલા માટે જ આવા બધા સ્તોત્રોની રચના કરી છે કે સાધારણ માણસ પણ વેદાંતના સિદ્ધાંતને સમજી શકે. મૂઢ જહી ધનાગમ તૃષ્ણા કુરુ સદબુદ્ધિમ મનસી વિતૃષ્ણામ યલ્લભસે નિજ કર્મોપાત્તમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. જો આમાં શું કહ્યું છે? આમાં એક આદેશ આપ્યો છે, ભજ ગોવિંદમ, ગોવિંદને ભજ. હમણાં આપણે ભજ ગોવિંદમ સ્તોત્રનું પાઠ સાંભળ્યું. આપણે અહીંયા પ્રવચન માટે ભેગા થયા છે અને શંકરાચાર્યજીને યાદ કરવા, સ્મરણ કરવા, પૂજન કરવા અને દર્શન કરવા ભેગા થયા છે. પણ એ સાર્થક ત્યારે જ બને જ્યારે ભજ ગોવિંદમ ગવાય. આ ભજ ગોવિંદ બીજું કંઈ જ ના કરીએ અને ખાલી ભજ ગોવિંદમ પણ ગાતા રહીએ ને તો પણ શંકરાચાર્ય જયંતિનો ઉત્સવ મનાઈ ગયો એવું સમજી લેવાનું. આ ભજ ગોવિંદમનું સામર્થ્ય એવું છે, આ કૃતિ જ એવી છે. ભજ ગોવિંદમ હે મૂઢ. જો આગળ શું કહે છે? ભજ ગોવિંદમ મૂઢમતે, હે મૂઢમતી વાળા ગોવિંદને ભજ. અને એકવાર ના કહ્યું, આ વિષય આપણે પહેલા પણ કહ્યો છે, વારંવાર કહ્યું. જો કોઈ પણ થોડો પણ જેનામાં બુદ્ધિનો એ હોય, સંચાર થયેલો હોય અને બુદ્ધિનો ઉપયોગ કરતા આવડતો હોય તો એક જ વારમાં સમજી જાય. તેજીને ટકોરો ને ગધેડાને ડફણા, એક જ વારમાં સમજી જાય. અને એકવાર કીધું કે ભજ ગોવિંદમ, પછી આચાર્ય શ્રી 2 વાર 3 વાર એકની એક વાત લખે ખરા. એક વાર કહ્યું ભજ ગોવિંદમ, ફરી વાર કહ્યું ભજ ગોવિંદમ, અને ત્રીજી વાર પણ એ જ કહ્યું ભજ ગોવિંદમ. તો શું આ પુનરુક્તિ દોષ છે? તો કહ્યું ના ના, આ પુનરુક્તિ દોષ નથી. કેટલીક જગ્યાએ પુનરાવૃત્તિ, આવર્તન પણ આવશ્યક છે. હર્ષનો વિષય હોય, કોઈને ત્યાં બાળકનો જન્મ થાય, પુત્રનો જન્મ થાય અને આમ જોરથી બાળાને બહુ પડે, અમારે ત્યાં પુત્ર આવ્યો, દીકરો આવ્યો, દીકરો આવ્યો, દીકરો આવ્યો. એ 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર બોલે છે. શું એ દોષ છે? હર્ષમાં વ્યક્તિ આવે અને પુનરુક્તિ કરે તો એ દોષ નથી. અચ્છા, ભયને કારણે સાપ સાપ સાપ, એ 3 વાર સાપ 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 એવું બોલે તો એ દોષ છે? તો કે ના, ભયને કારણે મનની જે સ્થિતિ હોય ત્યાં પુનરુક્તિ સ્વાભાવિક છે. હર્ષમાં, ભયમાં, રુદનમાં કંઈક છીનવાઈ જાય, કોઈકને ત્યાં કોઈકનું અવસાન થાય અને વારંવાર એને યાદ કરીને રડે તો એ દોષ નથી. આમ કેટલીક વાત એવી હોય છે કે વારંવાર કહેવામાં દોષ રહેતો નથી. આ ભજ ગોવિંદમનું પણ એવું છે. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર આચાર્ય શ્રી કહ્યું ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. હે મૂઢ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. આ કળિયુગમાં એક જ વસ્તુ કરવા જેવી છે.
નહીં કલી કરમન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. આ રામનું નામ જ એવું છે કે જે વારંવાર લેવાનું છે. અહીંયા ગોવિંદ છે, ગોવિંદ કો, રામ કો, ગણેશ કો, શિવ કો. ભગવાન શંકરાચાર્ય એટલા માટે પંચાયતન દેવતાની પૂજાનો સિદ્ધાંત આપેલો છે. એકને પૂજવાથી બીજાને નહીં પૂજવાની એવી વાત આવતી નથી. એકને માનો છો એટલે બીજાને નહીં માનવાનું એ સમજવાનું જરૂર નથી. પંચાયતન પૂજા એટલા માટે આપી છે કે જેને જે ઇષ્ટમાં રસ હોય, જેને દેવીમાં રસ હોય તો દેવીની પૂજન કરે, સૂર્યનારાયણમાં હોય તો સૂર્યનારાયણની પૂજન કરે. રવિ રવિનાયક ચંડી વિષ્ણુદેવો મહેશ્વર. રવિ એટલે સૂર્ય, વિનાયક એટલે ગણેશ, ચંડી એટલે દેવી, ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશ્વર એટલે શિવ. આ પાંચમાંથી તમારા આરાધ્ય કે ઇષ્ટ કોઈ પણ હોઈ શકે. મધ્યમાં એમને પધરાવો અને બાકીના 4 આજુબાજુ મૂકી અને એનું પૂજન કરો. ત્યારે તમારું આ પૂજનનો જે સેવાનો જે રૂમ છે અથવા જે પૂજન છે, તમારું જે દેવાલય છે એ પરિપૂર્ણ થશે. એકના પૂજન કરી બીજાનો દ્રોહ કરવો એવું કોઈ પણ દેવતા સ્વીકારતા નથી. રામજી એવું કહે છે, શિવદ્રોહી મમ ભક્ત કહાવા. જો શિવનો દ્રોહ કરે અને એવું કહે કે રામજીનો ભક્ત છે, તે મને સ્વપ્નમાં પણ સારું લાગતું નથી. એટલે અન્યાશ્રય દોષને માનવાની જરૂર નથી. અનન્ય આશ્રયનો અર્થ એવો જ કરવાનો કે જ્યારે જપ કરવું હોય, માળા કરવી હોય, ધ્યાન કરવું હોય ત્યારે એક ઈષ્ટનું ચિંતન કરવું, પણ પૂજન બધાનું જ કરવું. આપણે કેટલાય સમયથી ભજગોવિંદમનો વિચાર કરીએ છીએ. આજે જે શ્લોક લેવાનો છે તે છે મૂઢ જહી ધનાગમ તૃષ્ણા. મૂઢ, હે મૂઢ, જહી છોડ. જો એટલું શંકરાચાર્યએ કહ્યું હોત કે જહી છોડી દે તો ના ચાલત, મૂળ લખવાની જરૂર પડી. એક એક શબ્દનો જ્યારે આચાર્યશ્રી પ્રયોગ કરે છે તો સાભિપ્રાય કરે છે. કેમ મૂળ શબ્દથી શરૂઆત કરી? મૂળ જહી ધનાગમ તૃષ્ણા. ધનની આગમનની જે તૃષ્ણા છે, જે વાસના છે, જે થર્સ્ટ કે પ્યાસ છે, એને છોડ, એનો ત્યાગ કર. તો પહેલા કયું મૂળ. કેમ? તો કે ધનની તૃષ્ણા, વાસના એ જ રાખી શકે કે જે મૂળ છે. બાકી તો ધન આવે એ બધાને સારું લાગે. ધન આવવું, ધન કમાવું, ધન વાપરવું એ ખોટું નથી, પણ ધન પાછળની તૃષ્ણા એ ખોટી છે. જો ધન ન કમાવો તો આપણે સત્કાર્ય પણ કરી શકતા નથી. ધર્મસ્ય મૂલમ અર્થઃ. ધર્મનું મૂળ અર્થ છે. જો અર્થ નહીં આવે તો સત્કાર્ય પણ થશે નહીં. પણ અર્થની પાછળ જ, એની પાછળ જ લાગ્યા કરવું અને એમાં વિષય તૃષ્ણામાં રચ્યા પચ્યા રહેવું એ કરવાનું નથી. એટલે આચાર્યશ્રીએ લખ્યું મૂળ જહી ધનાગમ તૃષ્ણા. મૂળ આ તૃષ્ણાને છોડ. है बंध तृष्णा मात्र तृष्णा त्याग सुख का मूल है. तृष्णा भयंकर व्याधि है देती अनेको शूल है. આ તૃષ્ણા જે છે ને તે બંધન છે કોઈ પણ વસ્તુ પાછળની. એટલે આપણે ગીતામાં એવું કહ્યું ભગવાન શ્રી કૃષ્ણએ, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મમાં તમારો અધિકાર છે. તમે કર્મ કરો પણ એના ફળની આશા ન રાખો. આશા નથી રાખવાની, વિચાર તો કરવાનો જ છે. કોઈનું ખૂન કરી આવવાનું પછી કે અમે તો કર્મણે એવા અધિકાર છે, અમે વિચાર નથી કર્યો, એવું ના ચાલે. જો ખૂન કરશો તો એનું પરિણામ ભોગવવા તૈયાર રહેશો. પણ વાત એવી છે જ્યારે કોઈ પણ કર્મ કરો, અને બહુ સરસ વાત પિતાજી એવું કહેતા કે પુણ્ય જે હોય તે શ્રી કૃષ્ણાર્પણમ કરાય, પાપ કૃષ્ણાર્પણ કરાય નહીં. કારણ કે ભગવાનની આદત છે તમે જે આપશો એના કરતાં 100 ગણું 1000 ગણું કરીને પાછું આપે છે. એક ગોટલો વાવો છો તો આટલી બધી કેરીઓ દર વર્ષે પામો છો. એટલે ભગવાનની આદત છે તમે આટલું આપશો તો ભગવાન 1000 ગણું કરીને પાછા આપશે. એટલે પાપ કૃષ્ણાર્પણ ન કરાય પણ પુણ્ય કૃષ્ણાર્પણ કરાય. જ્યારે કોઈ પણ કર્મ કરતા હોય કર્મ છોડી જ શકાય નહીં. કેટલાક લોકો એવો પ્રવાદ ચડાવે છે કે ભગવાન આદ્ય શંકરાચાર્ય એવું કીધું કે કર્મનો ત્યાગ કરો. વસ્તુતઃ કર્મનો ત્યાગ એ કર્મ ફલની વાસનાનો ત્યાગ છે. કર્મનો ત્યાગ કેવી રીતે થાય? તમે કંઈ જ ના કરો તો શ્વાસ તો લેશો કે નહીં? કંઈ જ ના કરો ભોજન તો કરશો કે નહીં? આ ભોજન કરવું, શ્વાસ લેવું એ કર્મ ખરું કે નહીં?
આવશ્યક કર્મ છે. એટલે કયા કયા કર્મ કરવા અને કયા છોડવા એનું પણ લિસ્ટ વેદાંતિઓએ આપ્યું. કામ્ય નિષિદ્ધ વરજન પુરસ્સરઃ નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત્તોપાસના અનુષ્ઠાનેન. કામ્ય નિષિદ્ધ બે પ્રકારના કર્મોને છોડવા. એક તો કામ્ય કર્મ. કામ્ય કર્મ એટલે શું? કે પુત્રની પ્રાપ્તિ થાય એના માટે યજ્ઞ કરવો, મને સારી નોકરી મળે, સારી છોકરી મળે એના માટે યજ્ઞ કરવો, એના માટે સત્કર્મ કરવું, એને કહેવાય કામ્ય કર્મ. સ્વર્ગાદિષ્ટ સાધનાની જ્યોતિષ્ઠોમાદિની, સ્વર્ગની પ્રાપ્તિ થાય, સારું કંઈક મળે, આ લોક સુધરે એના માટે જે કર્મ કરવામાં આવે તે સત્કર્મ તો છે પણ એ કામ્ય કર્મ પણ છે. સકામ બુદ્ધિથી કરવામાં આવે, આનું ફળ મને આવું મળશે. નિષિદ્ધ કર્મ નરકાદનિષ્ટ સાધનાની બ્રાહ્મણ હનનાદિની, જે કર્મ કરવાથી નરકમાં ગતિ થાય તેવું. એટલે ગોહત્યા કરો, બ્રહ્મ હત્યા કરો, સ્ત્રી હત્યા કરો, બાલ હત્યા કરો, આ બધી હત્યા કર્યા પછી જે પાપ મળે તે નરકમાં લઈ જાય. અને કેટલીક વાર તો એમના માટે નરક પણ નહીં, જેને કહેવાય કુંભી પાપ નરકમાં લઈ જાય. એટલે જેને કહેવાય એકદમ અધોગતિ થાય. એટલે આ બંને કર્મોનો ત્યાગ છે. તમારે કામ્ય કર્મ નથી કરવાના, એટલે જેનાથી સારું થશે એ પણ નથી કરવાનું. આ વાત વેદાંતિ માટે છે. તમારે લોકો તો કરવાનું નહીં, તો યજ્ઞ પણ લોકો છોડી દેશે. કારણ કે તમને તો ઈચ્છા છે જ કે સારું થાય, સારી પુત્ર વધુ મળે, સારો પુત્ર પ્રાપ્ત થાય, કન્યા રત્ન પ્રાપ્ત થાય, વિદ્યા મળે, ધન મળે, સંપત્તિ મળે. પણ જ્યાં કર્મ ત્યાગની વાત છે ત્યાં કયા કર્મ ત્યાગ કરવાના? તો કે કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મ. અને કયા કર્મ કરવાના? તો કે નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત્તોપાસના અનુષ્ઠાનેન. નિત્ય કર્મ કરવું. નિત્ય કર્મ એટલે ઉઠી નવાનું કે નહીં નવાનું? નવાનું. બ્રશ કરવાનું કે નહીં કરવાનું? નિત્ય કર્મની છૂટ આપી છે. નિત્ય નૈમિત્તિક કર્મ. હવે તમે કર્મ કરવાની ના પાડી છે તો 25 વર્ષની અમારી દીકરી થઈ, પરણાવવાની કે નહીં? કરવાનું, પરણાવવાનું એ નૈમિત્તિક કર્મ છે. પણ આ પરણ્યા પછી જમાઈ અમારી ઘરે જ રહેશે, અમને સુખ આપશે એવો વિચાર કરવાનો નહીં. નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત્ત. પછી એક કર્મ છે પ્રાયશ્ચિત્ત, એક્સપિએટરી ડીડ્સ કહેવાય. પ્રાયશ્ચિત્ત એટલે શું? કોઈક ભૂલ થઈ જાય, અજાણતા કોઈ પાપ થઈ જાય અને એના માટે, એ પાપના માર્જન માટે જે કરવાનું કર્મ હોય એને પ્રાયશ્ચિત્ત કર્મ કહેવાય. એ પણ કર્મ. પછી કહે છે ઉપાસના, એટલે ભગવાનની ઉપાસના કરવાની. અને કેવા ભગવાનની ઉપાસના કરવાની? સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. ઉપાસના શબ્દ જ્યારે કે ત્યારે સગુણ સ્વરૂપ જ હોય. નિર્ગુણની ઉપાસના કરી દેખાડો. આ આકાશ છે એની ઉપાસના કેવી રીતે થાય? આ વાયુની ઉપાસના કેવી રીતે થાય? તમારે ઉપાસના કરવા માટે ઉપાસ્ય તો જોઈશે કે નહીં? ઉપાસ્ય એટલે તમારી સામે કોઈ દેખાતું કંઈક જોવાતું હશે કે નહીં? અનુભવાતું હશે કે નહીં? એ જોઈશે કે નહીં? એનું મૂર્ત સ્વરૂપ જોઈશે કે નહીં? ઉપાસનામાં ઉપાસ્ય, ઉપાસક અને ઉપાસના આ 3 ક્રિયાઓ થાય. એટલે એક તો ઉપાસ્ય દેવ હોવા જોઈએ, ચાહે શ્રી કૃષ્ણ હોય, રામ હોય, શિવજી હોય, જે પણ 5માંથી ગમે તે હોય. પછી સાંઈ બાબા રાખવાની જરૂર નથી. એ ઉપાસ્ય દેવ કહેવાય નહીં, કારણ કે અવતાર નથી, દેવતા પણ નથી અને સદગુરુ પણ નથી. એટલે ઉપાસ્ય હોય, એક ઉપાસક હોય કે જે પૂજા કરે, અને એક હોય ઉપાસના જે ક્રિયા કરવાની છે તે. એટલે ઉપાસનાને પણ છોડવાની નથી. અને સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. સગુણ અને નિર્ગુણ બ્રહ્મ 2 પ્રકારના છે. એક સગુણ એટલે ભગવાન જે છે તે આકાર લઈને આવે છે, અવતાર લઈને આવે છે. એટલે શ્રી કૃષ્ણનું સ્વરૂપ, શ્રી રામનું સ્વરૂપ આ સગુણ સાકાર સ્વરૂપ છે. આમાં પ્રીતિ રાખવાની જ. આમાં નહીં રાખો તો પેલામાં થશે નહીં. હા, આમાં હશે તો નિરાકારમાં આપોઆપ જ થશે. ડાયરેક્ટ 12મી સીડી પર ચડાય નહીં, ડાયરેક્ટ 12મા ધોરણમાં જવાય નહીં, 10મા ધોરણમાં ગયા પછી જ 12મા ધોરણમાં જવાય. એમ સગુણ બ્રહ્મનો વિચાર કરતા કરતા, સગુણ બ્રહ્મની ઉપાસના કરતા કરતા નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તરફ જવાય. તો
તો યોગમાં અને કેટલાક આપણે ત્યાં જે જ્ઞાન મત છે એમાં નિરાકારની ઉપાસના પણ બતાવી છે, અથવા નિરાકારનું ધ્યાન ચિંતન એવું કરવાનું પણ કહ્યું છે, અથવા નિરાકાર જ પરમ તત્વ છે, વસ્તુતઃ પરમાર્થતઃ નિરાકાર જ સત્ય છે એવું બતાવ્યું છે. તો અને કેટલાક લોકો આ નિરાકારમાં એટલે સ્વતમાં પોતાના સ્વરૂપનું જ અનુસંધાન કરી શકે, તો પણ કેટલાક કરી શકે, બધા કરી શકે નહીં. અને જે કેટલાક કરી શકે છે પૂર્વજન્મમાં સગુણ ઉપાસના કરીને આવેલા છે. 4 વર્ષ પહેલા પણ 10મા ધોરણની એક્ઝામ તો આપી જ છે, એટલે 12માની ઘરે બેઠા અપાશે, પણ નહીં આપી હોય તો અપાશે નહીં. ગયા જન્મમાં પણ સગુણ ઉપાસના કરી જ છે, એટલે આ જન્મમાં સીધું નિર્ગુણ નિરાકારની ઉપાસના થશે, અથવા જેને કહેવાય કે એના તરફ ગતિ થશે તો થઈ શકે છે. સાધારણ માણસ માટે સ્વરૂપ હોવું આવશ્યક છે. અને એટલા માટે જ આદ્ય શંકરાચાર્ય કહ્યું, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. અને આમાં પહેલો શબ્દ આવ્યો મૂળ. હે મૂળ, તારે કરવાનું છે શું? તો કે મૂળ જહીહી ધનાગમ તૃષ્ણા. આ તૃષ્ણાને છોડવાની છે. આ તૃષ્ણા શું છે? હે બંધ તૃષ્ણા માત્ર. તૃષ્ણા જ બંધનનું કારણ છે. આ બંધન શેનું છે? સાગરથી બંધાયેલા છો? ક્યાંક રસ્સી બાંધેલી છે? ના ના, આ જન્મ મૃત્યુનું જે ચક્કર છે તેનું જ નામ બંધન છે. તમને કોઈ કે આની આગળ પાછળ આસપાસ ફરિયાદ કરો, ફરિયાદ કરો, ફરિયાદ કરો, અરે પણ ક્યાં સુધી? થાકો છો ને? એક સ્તંભ હોય અને પછી એવું કે પ્રદક્ષિણા કર્યા જ કરો, કર્યા જ કરો. 11 કરો, 21 કરો, 31 કરો, 51 કરો, 101 કરો, 108 કરો, પછી કેટલી? 2 વાર જન્મ્યા, 4 વાર જન્મ્યા, 10 વાર જન્મ્યા, 84 લાખ યોનિઓ પછી આ મનુષ્ય અવતાર મળ્યો છે, હજુય ચક્કર જ મારવા છે. એટલે કહ્યું આ ધનાગમ તૃષ્ણા, આ તૃષ્ણાને છોડો. કેમ? તો કે હે બંધ તૃષ્ણા માત્ર તૃષ્ણા ત્યાગ સુખ કા મૂલ હૈ. આ બંધન જે છે તૃષ્ણાને કારણે છે, અને તૃષ્ણાનો ત્યાગ જ સુખ કા મૂલ હૈ. કોઈ પણ મનુષ્ય કોઈ પણ કાર્ય કરે એની પાછળનો જે આશય છે તે શું હોય છે? સુખની પ્રાપ્તિ અને દુઃખનું નિવૃત્તિ. કોઈ માણસને એવી ઈચ્છા થાય કે સવારથી નીકળી પડું અને કાગડાના દાંત ગણું, બગલાના કાન ગણું, એવું થાય? કોઈને મનમાં વિચાર આવે? એવું ન થાય. કેમ? કારણ કે પ્રયોજન વગર મનુષ્ય કર્મ કરતો નથી. અચ્છા, પ્રયોજન વગર પણ નથી કરતો, અને પ્રયોજનમાં પણ પરિણામ સુખ હોય તો જ કરે છે. અહીંયા આવ્યા પછી પણ કાનને સુખ મળતું હશે તો આવ્યા, અહીંયા આવ્યા પછી પણ કોઈને સારું લગાય છે તો આવ્યા. એટલે ક્યાંક વ્યવહાર છે, ક્યાંક વાત સાંભળવાની છે, ક્યાંક પોતાનો રસ છે, ક્યાંક રુચિ છે, ક્યાંક ચાલો જઈ આવીએ, ઘરે બેઠા છે શું કરીશું એટલા માટે પણ આવી જવાય છે. તો ક્યાંક ને ક્યાંક સુખ મેળવવા માટેનું પ્રયોજન છે. મનુષ્યની દરેક પ્રવૃત્તિ સુખને કારણે છે. તૃષ્ણા ત્યાગ સુખ કા મૂલ હૈ. તૃષ્ણા ભયંકર વ્યાધિ હૈ. અને આ તૃષ્ણા ભયંકર વ્યાધિ છે. વ્યાધિ એટલે શું? વ્યાધિ એટલે રોગ, ડિસીઝ. તમને કોઈ પણ જાતનો રોગ હોય, અરે નાનામાં નાનું માથું કે હાથ કે પગ પણ દુખતા હોય તો આખા દિવસ તમે આકડું વ્યાકડું થઈ જાઓ છો. એનું શું કારણ છે? તમારું બધું જ ધ્યાન ત્યાં જાય છે. તો આ તૃષ્ણા તો વ્યાધિ કે એટલે કેવી વ્યાધિ છે? નાનું મોટું હાથ પગ દુખે તેવી નહીં. તૃષ્ણા ભયંકર વ્યાધિ હૈ, દેતી અનેકો શૂલ હૈ. અને એક બે નહીં, ચારે બાજુથી આમ કોઈ શૂલ ભોકે તમારા શરીરમાં, અને જે વેદના થાય એવી વેદના તૃષ્ણાને કારણે થાય છે. દરેક વખતે શૂલ કે ભાલા દેખાય એવું જરૂરી નથી હોતું. કોઈ તમને થપ્પડ ના મારે પણ એક ગાળ આપી જાય તો પણ મનમાં તો દુઃખ થાય છે. આ પણ એક પ્રકારનું શૂલ જ છે. દેતી અનેકો શૂલ હૈ. તો એને શું કરવાનું છે? તો કે તૃષ્ણા ન ભજ સંતોષ ભજ. તો તૃષ્ણાને ભજવાની નથી. એટલે તૃષ્ણા માટે કંઈ કરવાનું નથી. બહુ જ કામના, બહુ જ મહત્વકાંક્ષા, આટલા પૈસા કમાઈ લઉં, આટલું કરી લઉં, બહુ જ અતિશય મહત્વકાંક્ષા. અરે અતિશય તો નહીં, પણ થોડી પણ જેને કહેવાય તૃષ્ણા, એ રાખવાની આવશ્યકતા નથી. તૃષ્ણા ન ભજ સંતોષ ભજ, મત ભોગ મેં આસક્ત હો. તૃષ્ણા ભજીશ નહીં, સંતોષને જ ભજ. જે તને મળે છે એનાથી જ સંતોષ માન.
એટલે ઘણા લોકો પછી એવો વિચાર કરે કે સંતોષ રાખવાનું કીધું છે એટલે આપણે ઘરે બેસી રહેવાનું હાથ પગ જોડીને, અને સંતોષથી જો ઘરે કોઈ આવીને જમવાનું આપી જાય તો લેવાનું, બાકી નહીં. જો કે એમાં પણ પ્રારબ્ધ કામ કરે. એવું પણ બને કે તમે હાથ પગ જોડીને બેસી રહો અને કોઈ તમને જમાડીને જાય, જો પ્રારબ્ધમાં જમવાનું લખ્યું હશે તો એ પણ થઈ શકશે. પણ ઉદ્યમે નહીં સિદ્ધંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. સૂતેલા સિંહના મુખમાં મૃગ એટલે હરણ પ્રવેશ કરતું નથી. તમારે પુરુષાર્થ કરવાનો જ છે. પ્રારબ્ધ પણ પૂર્વજન્મનું પુરુષાર્થ તો છે જ. ગયા જન્મમાં પુરુષાર્થ કર્યો છે, આ જન્મમાં નહીં ને. ઘરે બેઠીને શાંતિથી ખાય છે, કેમ? તો કે વ્યાજના પૈસા આવે છે એટલે પહેલા કમાયા છે તો કામ આવે છે. એવું ગયા જન્મમાં જે પુણ્ય કર્યું છે એ આ જન્મમાં ભોગવો છો, પણ પુરુષાર્થ તો ત્યારે પણ કર્યો જ છે. એટલે પુરુષાર્થ પ્રારબ્ધનું નિર્માણ કરે છે, પણ પ્રારબ્ધ છે અને પ્રારબ્ધ સત્ય છે. પ્રારબ્ધના બળે પણ કેટલાક લોકો જીતી જાય છે. તો શું કરવાનું કહ્યું? તૃષ્ણા ન ભજ સંતોષ ભજ મત ભોગ મેં આસક્ત હો. આ તૃષ્ણા શું છે? એક સુંદર ઉદાહરણથી તમને વાત કહું. લગભગ બધાને કદાચ આ વાત ખબર પણ હશે. જો ભાગવતજી સાંભળ્યું હશે તો ભાગવતજીમાં સ્યમંતક મણિનું ઉપાખ્યાન આવે છે. આ સ્યમંતક મણિના ઉપાખ્યાનમાં એવું છે કે સત્રાજીત નામનો એક યાદવ છે. આ સત્રાજીત યાદવ ભગવાન સૂર્યનારાયણનો મિત્ર છે અને આ સૂર્યનારાયણની રોજ ઉપાસના કરે છે. માત્ર મિત્ર છે એવું નહીં, સૂર્યનારાયણનો મિત્ર પણ છે અને ભક્ત પણ છે. રોજ સૂર્યનારાયણની ઉપાસના કરે છે. મિત્ર એટલા માટે કહ્યું કારણ કે આગળ જે વાત આવશે એમાં એવું કહેશે કે ભગવાન સૂર્યનારાયણ તરફથી એને કંઈક મળે છે. આ મિત્રના લક્ષણ શું છે? તો કે દદાતી પ્રતિગૃહ્ણાતિ. તમે આપો અને લો, આ પણ મિત્રતાનું લક્ષણ છે. લઈ જ જાઓ એવું ના હોય. ઘણા લોકો એવા હોય તમારી સાથે બહાર નીકળ્યા હોય તો એમના પર્સનો કલર દેખાય જ નહીં, અને પૂછો ત્યારે કે હું રાખું છું પણ કાર્ડ રાખું છું, કેશ નથી રાખતો. એટલે દદાતી આપવું પણ મિત્રતા છે અને ગૃહ્ણાતિ લેવું પણ મિત્રતા છે. ગુહ્યમાખ્યાતિ પૃચ્છતિ. ગુહ્ય સિક્રેટ, એકદમ ગુહ્ય વાત હોય. આખ્યાતિ તમે તમારા મિત્રને એકદમ ગુહ્ય વાત કહી પણ શકો. પૃચ્છતિ અને પૂછી પણ શકો. પણ મિત્ર ના હોય તો જેને તેને પૂછાય. ઘણા લોકો ફોન પર વાત કરતા હોય ને પછી ફોન બંધ કરે, કોનો ફોન હતો, કોનો ફોન હતો? તારે જાણીને શું કરે છે? તને જો જણાવવાનું હશે તો કહી દીધું હોત કે ભાઈ આ વ્યક્તિનો ફોન છે. પછી એવું ના પૂછાય એટલે એવું કે ફલાણા ભાઈનો ફોન હતો, મગનભાઈનો ફોન હતો, આપણે કે ના છગનલાલનો ફોન હતો. એટલે પાછી પૂછવાની આવી રીત કરે કે કોનો ફોન હતો, કોનો ફોન હતો. ગુહ્યમાખ્યાતિ પૃચ્છતિ. ગુહ્ય વાત કહેવી અને પૂછવી એ પણ મિત્રતાનું લક્ષણ છે. ભુજ્યતે ભોજયતે ચૈવ ષડવિધમ પ્રીતિ લક્ષણમ. ષડવિધમ આ 6 પ્રકારના પ્રીતિ લક્ષણ છે. પ્રીતના, પ્રેમના અને મિત્રતાના લક્ષણ છે. ચોથું કયું? પાંચમું કયું કીધું? ભુંજતે એટલે ખાવું, અને ભોજ્યતે એટલે ખવડાવવું. ખાલી ખા કરવું એવું નહીં, કોઈ વાર તમને જમવા પણ બોલાવે એટલે તમને આમંત્રણ પણ આપે. આમાં 6 પ્રકારના પ્રીતિના લક્ષણ છે. એમાં આ પ્રીતિથી બંધાયેલા અને એના ભક્ત પણ હતા. એટલે ભગવાન સૂર્યનારાયણને સત્રાજીત જ્યારે પૂજન કરતા એક દિવસ સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને દર્શન આપ્યા. દર્શન આપે ત્યારે સત્રાજીતે કહ્યું કે ભગવાન તમારું જે આટલું બધું પ્રકાશ, ઓજસ અને તેજ છે, મને જોઈને એટલો બધો આનંદ થાય છે. કોઈ વાર મને પણ એવો વિચાર આવે છે કદાચ મારું આવું તેજ હોય તો. એટલે ભગવાન સૂર્યનારાયણે કહ્યું જો તને આવા જ તેજની ઈચ્છા હોય તો હું તને આ એક મણિ આપું. એ મણિનું નામ હતું સ્યમંતક મણિ. અને આ સ્યમંતક મણિ જે ધારણ કરે એ પણ સૂર્યનારાયણની જેમ એકદમ તેજસ્વી લાગે. આ સ્યમંતક મણિ આપ્યો અને આ સત્રાજીતે સ્યમંતક મણિ ધારણ કર્યો અને સત્રાજીત દ્વારિકા તરફ જવા લાગ્યા. જ્યારે દ્વારિકામાં મણિ લઈને આમ સત્રાજીત જવા લાગ્યા ત્યારે દ્વારિકાવાસીઓ આવ્યા અને ભગવાન કૃષ્ણને કહેવા લાગ્યા, ભગવાન એવું લાગે છે કે સાક્ષાત સૂર્યનારાયણ તમારા દર્શન માટે આવ્યા છે. એટલે ભગવાને કહ્યું એ સૂર્યનારાયણ નથી, એ તો સત્રાજીત છે, પણ ભગવાન સૂર્યનારાયણની પ્રસાદી રૂપ સ્યમંતક મણિને ધારણ કર્યો છે એટલા માટે આટલા બધા પ્રકાશિત થાય છે. સત્રાજીત ત્યાં આવ્યો, ભગવાને વાતચીત આગળ વધારી અને વાતમાં ભગવાને કહ્યું
સત્રાજીત, આ તારી પાસે મણી છે એ બહુ જ કિંમતી છે. આ મણીની બીજી એક ખાસિયત હતી, આ મણી રોજ 8 ભાર સુવર્ણ આપતું હતું. હવે 8 ભાર એટલે શું, તમને થોડુંક એનું ગણિત કહું. 4 ચોખા થાય ત્યારે 1 ગુંજા થાય, 5 ગુંજા થાય ત્યારે 1 પણ થાય, 8 પણ થાય ત્યારે 1 ધરણ થાય, 8 ધરણ થાય ત્યારે 1 કર્ષ થાય, 4 કર્ષ થાય ત્યારે 1 પલ થાય, 100 પલ થાય ત્યારે 1 તુલા થાય, અને 20 તુલા થાય ત્યારે 1 ભાર થાય. અને આ 1 ભાર આ થોડું જૂનું માપ છે, એટલે યુનિટ થોડો જૂનો છે. અત્યારની ભાષામાં કહેવું હોય તો 1 ભાર એટલે 10 મણ, અને 10 મણ એટલે 20 કિલો, અને રોજનું 8 ભાર સુવર્ણ આપે એટલે 1600 કિલોગ્રામ રોજ. હવે 1600 કિલોગ્રામ સોનું આવે તમારી પાસે તો તમારે એને ક્યાંક તો વાપરવું પડે. કરો શું 1600 કિલોગ્રામ રોજ સોનું આવે? એટલે આ સમંતક મણી પહેરી અને જ્યારે સત્રાજીત આવ્યો ત્યારે ભગવાને કહ્યું, જો આટલું બધું સુવર્ણ આવે અને કોઈ એક જ વ્યક્તિ પાસે આવે એ વાત યોગ્ય નહીં. તું એક કામ કર, આ સમંતક મણી રાજા ઉગ્રસેનને આપી દે, અને ઉગ્રસેન બહુ ધર્માત્મા રાજા છે અને પ્રજાના કલ્યાણ માટે આ સુવર્ણનો અને આ ધનનો ઉપયોગ કરશે, તો આ સમંતક મણી ઉગ્રસેનને આપી દે. પણ સત્રાજીત માન્યો નહીં. એને કહ્યું, ના, હું તો આપું નહીં. જુઓ, ડેમોક્રેસી એટલે લોકશાહીમાં તમે કોઈને કહી શકો, મનાઈ શકો, અને કદાચ તમારા બહુ નજીકના રિલેટિવ કે સંબંધી હોય તો આદેશ પણ કરી શકો. એનાથી વિશેષ એની પાસે એ વસ્તુ છીનવી ના શકો. એટલે ભગવાને એને સૂચન કર્યું કે તારે આ મણી ઉગ્રસેનને આપી દેવો જોઈએ, પણ સત્રાજીતની ઈચ્છા નથી. એટલે ભગવાને પણ માંડી વાળ્યું. ભગવાન જાણે જ છે આ મણી જે છે તે અનિષ્ટ લાવશે. જો આપણે ત્યાં જે સમાજવાદની વ્યાખ્યા છે એ થોડીક ભિન્ન છે. 3 પ્રકારના વાદ જેને કહેવાય ચાલે છે. એક હોય સામ્યવાદ, એટલે કેમ રાષ્ટ્ર પાસે સંપત્તિ કેમ રહેવી જોઈએ, અને જે રાષ્ટ્રની સંપત્તિ છે પોતાની પાસે એક જ માણસ પાસે એક માણસનો પગ છે આમ જાડો થયા કરે ને જાડો થયા કરે, આખું શરીર વધે તો સારું લાગે, પણ એક જ પગ આમ જાડો થાય તો એને રોગ કહેવાય. એવું એક જ વ્યક્તિ પાસે આટલું બધું સુવર્ણ કે ધન આવે તો એનું કલ્યાણ થાય નહીં, રાષ્ટ્રનું પણ કલ્યાણ થાય નહીં. એટલા માટે આપણે ત્યાં જે વૈદિક વિચારધારા છે તેવી છે કે આ જે ધન સંપત્તિ છે તે કોની છે, અને આનો વિચાર ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા મંત્રમાં પણ કરવામાં આવ્યો છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યં જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ઘ્રિધઃ કસ્ય સ્વિદ્ધનમ. મા ઘ્રિધઃ, લોભ કરીશ નહીં, કસ્ય સ્વિદ્ધનમ, આ ધન કોણું છે. અહીંયા પ્રશ્ન જ એવો છે, આ ધન કોણું છે. જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સંપત્તિ કોની, એટલે પૂંજીવાદીઓએ એવું કહ્યું, શ્રમઃ શ્રમિકસ્ય સંપત્તિ સ્વામિનશ્ચ ઇતિ પૂંજીવાદઃ. પૂંજીવાદ એટલે જેને કેપિટાલિઝમ કહેવામાં આવે છે. એટલે બધા જ મજૂરો શ્રમ કરે પણ એની જે સંપત્તિ, એનાથી જે ધન પ્રાપ્ત થાય તે માલિકનું. આ કેપિટાલિઝમ છે. કેપિટાલિઝમ બહુ ચાલ્યું એટલે પછી રશિયાનું પતન થયું અને કાર્લ માર્ક્સ અને લેનિન જેવા જે થયા એમને કમ્યુનિઝમનો આરંભ કર્યો. આ કમ્યુનિઝમ શું કહે છે તો કે શ્રમઃ શ્રમિકસ્ય સંપત્તિ અપી શ્રમિકસ્ય. શ્રમ પણ શ્રમિકનો અને સંપત્તિ પણ શ્રમિકની. એટલે જે શ્રમ કરે છે તે મજૂરો જ સાચી રીતે સંપત્તિના માલિક છે. તે જે સિદ્ધાંત છે તેનું નામ કમ્યુનિઝમ છે. પૂંજીવાદીથી સમાજનો એક વર્ગ ધનવાન થયો અને બીજો વર્ગ જે છે કચડાયેલો રહ્યો. કમ્યુનિઝમથી એવું થયું કે જે કચડાયેલો વર્ગ હતો એને પૈસા તો મળ્યા, પણ એ લોકોની સ્વચ્છંદતા એટલી બધી વધી ગઈ કે કોઈ ઢંગથી કામ ન કરી શકે અને બધી જ જગ્યાએ જેને કહેવાય વામપંથીઓ ઊભા થયા. ત્યારે આપણો વૈદિક સોશિયાલિઝમ અથવા વૈદિક સમાજવાદ એ શું કહે છે તો વૈદિક સમાજવાદ એવું કહે છે શ્રમઃ સર્વસ્ય, શ્રમ બધા જ કરે, સંપત્તિ સર્વેશ્વરસ્ય. શ્રમ બધાનો જ છે, બધાએ શ્રમ કરવાનો, પણ એ સંપત્તિનો માલિક કોણ તો કે સર્વેશ્વરસ્ય, ગોવિંદ એનો માલિક છે, ભગવાન એનો માલિક છે. એટલે યુ આર ઓનલી ધ ટ્રસ્ટી.
તમે ટ્રસ્ટી છો એટલે સંપત્તિની રક્ષા કરો, પણ સંપત્તિની રક્ષા કરવાની એટલે એમ સાપની જેમ બેસવાનું નહીં એના ઉપર. સંપત્તિની રક્ષા કરવાની, સત્કર્મમાં વાપરવાનું, સાપની જેમ બેસીને એનો સંગ્રહ કરવાનો નહીં. જે સંગ્રહ કરે છે તેનું નામ હિરણ્યાક્ષ છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ આ બંનેથી બધા પરિચિત છે. કદાચ હિરણ્યાક્ષથી ના હોય તો હિરણ્યકશિપુથી તો છે જ છે. ભગવાનને જેના માટે નૃસિંહ અવતાર લેવો પડ્યો અને પ્રહલાદની રક્ષા કરી ભગવાને, એના પિતાનું નામ હતું હિરણ્યકશિપુ. જે ભોગમાં જ વ્યાપેલો રહે છે તેનું નામ હિરણ્યકશિપુ છે. અને હિરણ્યાક્ષ, હિરણ્ય એટલે સુવર્ણ અને અક્ષ એટલે આંખ, જેની આંખમાં સોનું અર્થ પ્રધાન દ્રષ્ટિ હોય. આ કરીશું લાભ શું, ફાયદો શું, કેટલા આવશે, કેટલું નુકસાન, કેટલો લાભ. સંપત્તિ સર્વેશ્વરસ્ય ઇતિ વૈદિક સમાજવાદસ્ય સિદ્ધાંત. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જે છે તે કેવા છે? જેની આંખમાં કાયમ સુવર્ણ, જેની દૃષ્ટિ જ અર્થ પ્રધાન છે, તે હિરણ્યાક્ષ છે. અને હિરણ્યકશિપુ એક જે છે તે સંગ્રહમાં માને છે અને એક જે છે તે ભોગમાં માને છે. પણ બંનેમાં એક વાત કોમન છે, બંનેમાં લોભ બહુ છે. જો રાવણ ને કુંભકર્ણ, એકમાં મોહ અને એકમાં કામ. ભગવાનને એક જ અવતાર લેવો પડ્યો અને કુંભકર્ણ અને રાવણ બંનેનો નાશ કર્યો, બંનેનો વધ કર્યો. પણ લોભનો નાશ કરવા માટે ભગવાનને પણ બે અવતાર લેવા પડ્યા. એક વરાહ નારાયણનો અવતાર લઈ હિરણ્યાક્ષનો વધ કર્યો અને નૃસિંહ નારાયણનો અવતાર લઈ હિરણ્યકશિપુનો વધ કર્યો. આમાં બંને પ્રકારના લોભને મારવા માટે બે અવતાર લેવા પડ્યા. એટલે લોભ જે છે તે બહુ જ જટિલ છે અને જલ્દીથી જતો નથી. અહીંયા સત્રાજીતને પણ લોભ લાગ્યો અને એને મણી આપ્યો નહીં. આ મણી લઈને ઘેર ગયો. પ્રસેન જેનો નાનો ભાઈ હતો તે આવ્યો, એને આ મણી ખૂબ ગમ્યો. એને એવું થયું કે લાવ હું પણ આ મણી ધારણ કરું. અને સત્રાજીતને કહ્યું આ મણી મને પહેરવા આપશો? સત્રાજીતે કહ્યું ભલે, તું પણ મારો ભાઈ છે, તું પણ આ મણી પહેર. આ મણી પહેરી આ શિકાર કરવા માટે, મૃગ્યા કરવા માટે ઘોડા પર બેસી અને પ્રસેન વનમાં ગયો. પ્રસેન જ્યાં વનમાં જવા લાગ્યો, આ સમંતક મણી એટલે એટલું બધું અદ્ભુત પ્રકાશ અને તેજ હતું. જેટલા પણ વંચર જીવો હતા એ બધા આકર્ષાયા અને ક્યાંક તો કેટલાકને ભય થયો. એ જે ચમકતી વસ્તુ હતી એને લેવા માટે એક સિંહે તરાપ મારી અને આ તરાપ મારી અને એને પ્રસેનનો વધ કરી નાખ્યો અને પેલો મણી જે હતો એ સિંહે લઈ લીધો. પણ મણીથી સિંહને કંઈ કામ નહોતું, એ તો માત્ર આકર્ષાયો હતો. એને તો પ્રસેનના માંસમાં રુચિ હતી અને પ્રસેનને મારી નાખ્યો, ઘોડાને પણ મારી નાખ્યો અને સિંહ આ મણી લઈને આગળ ગયો. આ સિંહ જ્યારે મણી લઈને આગળ ગયો ત્યારે રસ્તામાં એને એક રીંછ મળ્યો. અને આ રીંછ એટલે કોણ? તો કે જામવાન એને મળ્યા. જો જામવાન જે છે તે કૃષ્ણ અવતારમાં પણ છે અને રામાવતારમાં પણ છે. અરે એનાથી પૂર્વમાં પણ છે. રામાયણની જે ઘટના આવે છે, રામાયણનું યુદ્ધ પૂરું થયું, રાવણનો વધ થયો. રાવણના વધ પછી બધા વાનરો ભેગા થયા, બધા સૈનિકો ભેગા થયા અને રામજીને કહેવા લાગ્યા આ રાવણનું સિંહાસન બહુ સરસ છે, એક કામ કરીએ આ સિંહાસન આપણે અયોધ્યા લઈ જઈએ. રામજીએ કહ્યું ભલે, જેવી બધાની ઈચ્છા. પણ રામજીએ કહ્યું એક કામ કરો, બધાનો મત લો. એ વખતથી આ મતની પરંપરા છે, આજે નથી ઊભી થઈ. કહ્યું બધાનો મત લો. પણ રામ રાજ્યનું જે લક્ષણ છે, જે વિલક્ષણ વાત એવી છે રામ રાજ્યની કે ત્યાં સર્વાનુમતે પ્રસ્તાવ પારિત થતો હતો. બહુમતથી નહીં, સર્વાનુમતથી પ્રસ્તાવ પારિત થાય. એક માણસના કહેવાથી પણ અથવા કેટલાક નગરજનોના કહેવાથી પણ રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો. સર્વાનુમત જ્યાં ગ્રાહ્ય છે તે રામ રાજ્ય છે. કેટલાક લોકો એવો પ્રવાદ પણ કરે છે કે સીતાજીનો ત્યાગ કર્યો, રામજીએ સીતાજી પર અન્યાય કર્યો. પહેલા સીતાજીને પૂછી જુઓ એમને અન્યાય લાગે છે કે નહીં. તમારે સીતાજીના વકીલ બનવાની જરૂર નથી, સીતાજીને પૂછો એમને શું અનુભવ થાય છે. બીજી વસ્તુ, રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો નથી, રાજાએ રાણીનો ત્યાગ કર્યો છે, સમ્રાટે સામ્રાજ્ઞીનો ત્યાગ કર્યો છે, મહારાજાએ મહારાણી સીતાનો ત્યાગ કર્યો છે. સ્નેહમ દયા ચ સૌખ્યમ ચ યદી વા જાનકીમપી
આરાધનાય લોકસ્ય મુંચતો નાસ્તિ મે વ્યથા. સ્નેહમ સ્નેહ, દયા સૌખ્ય એટલે સખીપણું, સખાપણું. સ્નેહમ દયા ચ સૌખ્યમ ચ યદી વા જાનકીમ અપી. સાક્ષાત વૈદેહીનો પણ જો ત્યાગ કરવો પડે, કોના માટે? રાજ્ય મેળવવા માટે પત્નીનો ત્યાગ કર્યો નથી, કે પત્નીનો ત્યાગ કરીને રાજા બન્યા નથી. રાજા બન્યા પછી પ્રજાના અનુરંજન માટે આરાધનાય લોકસ્ય મુંચતો નાસ્તિ મે વ્યથા. લોકોની આરાધના કરવા, લોકોનું અનુરંજન કરવા માટે, અનુરંજન કરે તેનું જ નામ રાજા. જે પ્રજાનું રંજન કરે, અનુરંજન કરે તેનું નામ રાજા. રંજાડે તેનું નામ રાજા નહીં. ભગવાન રામજીએ તેટલા માટે સીતાનો ત્યાગ કર્યો, કારણ કે પૌરાહા ચર્ચંતી, કોઈ ધોબીની વાત પરથી નહીં. ધોબીની વાત વાલ્મીકી રામાયણમાં આવતી જ નથી. કોઈ ધોબીના કહેવાથી વાલ્મીકીએ ત્યાગ કરી નાખ્યો એ વાત રામાયણમાં નથી આવતી. જ્યાં વાલ્મીકી રામાયણની વાત કરું છું, કોઈ અન્ય પુરાણમાં આવી શકે છે, પણ વાલ્મીકી રામાયણ જે ઇતિહાસ છે એમાં ધોબીની વાત આવતી જ નથી. પૌરાહા ચર્ચંતી, ત્યાં નગરજનોમાં એવો પ્રવાદ ઉઠ્યો કે રાવણને ત્યાં રહ્યા છતાં પણ રામજીએ સીતાજીનો સ્વીકાર કર્યો. એ પ્રવાદ ના ઉઠે, લોકોમાં અસંતોષ વ્યાપ ન થાય, એટલા માટે મહારાજે મહારાણીનો ત્યાગ કર્યો છે. રામજીએ કહ્યું કે ભલે બધા ઈચ્છા હોય વાનરોની તો લઈ ચાલો સિંહાસન, મને એમાં કોઈ વાંધો નથી, પણ એક કામ કરો, બધાનો મત લો, સર્વાનુમતે આ સિંહાસન અયોધ્યામાં જશે. બધાનો મત લીધો. ઘણા બધાની એવી ઈચ્છા હતી કે સિંહાસનને લઈને અયોધ્યામાં જવામાં આવે, પણ કેટલાક લોકો એવું કીધું કે આ સિંહાસન છે ને જમીનમાં ખોપેલું છે, તો કે ખોદીને પણ કાઢી લો, પણ સિંહાસન લઈ ચાલો. હનુમાનજીને પૂછ્યું, એટલે હનુમાનજીએ રામજી સામે જોયું અને વાનરો સામે જોયું, અને વાનરોને કે રામજી હા પાડે અને કોઈ ના પાડે એને મારી પાસે લાવો, અને રામજી ના પાડે અને કોઈ હા પાડે એને મારી પાસે લાવો. મારું એક જ કામ, રામજી જે કે એને અનુસરવાનું, બીજો કોઈ મારો મત નહીં. જેનો સ્વતંત્ર મત નથી તે સેવક છે, તે હનુમાન છે. હનુમાનજી એવું કહ્યું પછી આગળ જામવાન પાસે. જામવાન એ વખતે પણ વૃદ્ધ હતા. જામવાન કૃષ્ણ અવતારમાં પણ છે, જે 5000 વર્ષ પહેલા થયો. રામજી રામાવતારમાં પણ છે, જે 17 લાખ વર્ષ પહેલા થયો. તમને જે ઇતિહાસમાં 10,000 વર્ષ, 500 વર્ષ, 200 વર્ષ જે જુઠ્ઠાણું ભણાવવામાં આવે છે તે સાવ જુઠ્ઠું છે. રામજીનો જન્મ ત્રેતા યુગમાં આજથી 17 લાખ વર્ષ પહેલા થયો છે. તે કાળમાં જામવાન હતા. જામવાને કહ્યું હું આટલા વર્ષથી જીવું છું. ક્યારથી જીવું છું? તો જામવાને કહ્યું જ્યારે પર્વતોને પાંખો હતી અને એ ઉડતો હતો, પછી ઇન્દ્રએ પાંખો કાપી નાખી અને પર્વતો સ્થાયી થયા. મેં પર્વતોની પાંખો પણ જોયેલી છે. જ્યારે સમુદ્રનું જળ ખારું નહોતું અને મીઠું હતું, ત્યારે પણ મેં સમુદ્રના જળનું પાન કરેલું છે. લક્ષ્મી પતે પિંગલા, ભગવાન લક્ષ્મીના પતિ એટલે નારાયણનો રંગ જ્યારે ઘનશ્યામ નહોતો અને પિંગલ વર્ણનો હતો, ત્યારે પણ ભગવાનને મેં દર્શન કરેલા છે. અને ભગવાન શંકરનો કંઠ જ્યારે નીલ નહોતો, એટલે ભગવાને વિષ નહોતું પીધું, એ પહેલા પણ મેં ભગવાન શંકરના દર્શન કર્યા છે. પણ દત્તમ સ્વયં નહારિણઃ, કોઈને દાનમાં આપ્યા પછી કોઈએ પાછું લઈ લીધું હોય મેં આટલા વર્ષોમાં જોયું નથી. એટલે આટલું આખું રાજ્ય આપ જ્યારે વિભીષણને આપી દીધું ત્યારે સિંહાસન માટે લોભ થવો યોગ્ય વાત નથી. આ સિંહાસન ન લઈ જવાય. આ જામવાનની ઉંમર બતાવવા માટે તમને મેં કથા કહી. હવે એ જામવાન જે 17 લાખ વર્ષ પહેલા હતા, એ આમના સમયમાં એટલે કૃષ્ણ અવતારમાં પણ હતા. અને એ જામવાન આ સિંહને મારી, જામવાનનું શરીર ખૂબ જ પુષ્ટ હતું, બહુ સામર્થ્યવાન હતા. સિંહનો વધ કર્યો, સમંતક મણી લઈ ગયા અને પોતાની ગુફામાં આવ્યા. ગુફામાં આવી પોતાના પુત્રને આ સમંતક મણી રમવા માટે આપ્યો અને ત્યાં પુત્ર સમંતક મણી સાથે રમતો રહ્યો. સંપત્તિનો દુરુપયોગ થવાની શરૂઆત થઈ. ભગવાને કહ્યું ઉગ્રસેનને આપી દે. સત્રાજીત ના માન્યો. પ્રસેન પાસે ગયો મણી. પ્રસેનનો વધ થયો, ઘોડો પણ હળાયો, સિંહ પણ મરાયો, રીંછ પાસે ગયો. હવે મણી બાળકના હાથમાં આવ્યો. આ બાજુ સત્રાજીતના મનમાં વિચાર આવ્યો, નક્કી શ્રી કૃષ્ણએ કોઈ ચાલ રમી છે. કેમ? કારણ કે સમંતક મણીમાં રસ શ્રી કૃષ્ણને હતો, એટલે એમને કોઈ ચાલ કરી છે અને મારા ભાઈને પણ એમને મારી નાખ્યો છે. આ લોકોમાં આવી વાયકાઓ ઉડી, આવો પ્રવાદ ઉડ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે પણ વાત આવી. એટલે સાચી વાત શું છે એ શોધવા માટે
વસ્તુતઃ ભગવાન તો જાણે જ છે, પણ લોકોને બતાવવા માટે કે સત્ય શું છે, પોતાની થોડાક યાદવોને લઈ અને આ વનમાં ગયા, જ્યાં પ્રસેન મૃગયા માટે ગયેલા. આ વનમાં ગયા અને ત્યાં જઈને જોયું તો ત્યાં પ્રસેનનું જેને કહેવાય મળદું પડેલું હતું અને એની સાથે પેલા ઘોડો પણ મરેલો પડ્યો હતો. હવે ભગવાને ત્યાં ડિટેક્ટિવ બનીને કામ કર્યું છે. કેવી રીતે? તો જોયું તો ત્યાં પગલાં હતા, પગલાં સિંહના પગલાં હતા અને બાજુમાં પેલા બંનેની લાશ તો શવ તો પડેલા જ હતા. એટલે અહીંયાથી નક્કી કોઈ આ જે જાનવર છે સિંહ જેવું અથવા સિંહ પોતે એ આ મણી લઈને ગયો હશે. કેમ? કારણ કે આના લાશમાંથી ક્યાંક મણી તો મળ્યો નથી. એટલે પગેરું જોઈને ભગવાન શ્રી કૃષ્ણ પણ એ પગેરાની પાછળ પાછળ ગયા. ત્યાં આગળ જઈને જોયું તો સિંહ પણ એ જગ્યાએ મરેલો પડેલો. પછી જે ત્રીજા પગલાં શરૂ થયા એ પગલાંનું ક્યાંય કોઈ શવ કે કંઈ મળ્યું નહીં અને એ ત્રીજા પગલાંને પાછળ પાછળ ગયા ત્યારે એ ગુફા પાસે આવીને ગયા. એનો મતલબ જ કે આજે ત્રીજો વ્યક્તિ જે છે તે આ ગુફાની અંદર ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણ અંદર ગયા, જોયું તો એક બાળક પેલા સમંતક મણીને લઈને રમતો હતો. ભગવાન કૃષ્ણએ કહ્યું, લાવ આ મણી મને આપી દે, આ મણી મારું છે. એટલામાં પેલી દાસી ત્યાં ઊભી હતી, એક જોરથી એને ચીસ પાડી અને એના ચીખવાથી અંદર જે વૃક્ષરાજ જામવાન હતા એ બહાર આવ્યા અને જોયું તો સામે કોઈ સુંદર પુરુષ ઊભા છે. આમ રાજસી વેશભૂષા છે, મોઢા પર અનન્ય એવું તેજ છે અને થયું આ કોણ છે અને મારે ત્યાં માંગવા કેમ આવ્યો છે? કહ્યું આ મણી મારો છે, એ હું સિંહની પાસેથી લાવ્યો છું, સિંહનો વધ કરીને લાવ્યો છું. એટલે ભગવાને કહ્યું ના, આ સમંતક મણી છે અને એ મારો છે, મને આપ. જામવાને કહ્યું એમને મણી મળે ના, જો મણી જોઈતો હોય તો મારી સાથે યુદ્ધ કરો. જામવાનના મનમાં ક્યાંક એવી વાત છે કે આમનું જે રૂપ છે એ અલૌકિક છે, નક્કી આ કોઈ અવતારી પુરુષ છે કે આ તો કોઈ દેવતા છે. જામવાને કહ્યું જો યુદ્ધ થશે અને જો યુદ્ધમાં હું મારી હાર થશે તો નક્કી થઈ જશે કે આ કોણ છે. અને ભગવાન અને જામવાનનું યુદ્ધ ચાલ્યું. જો આ ગુફા હતી ને અંધેરી ગુફા હતી, એટલે ભગવાને જે યાદવોને લાવેલા એને બહાર રાખેલા અને ભગવાન પોતે એકલા એ ગુફામાં ગયેલા. 12 દિવસ સુધી યાદવો બહાર ઉભા રહ્યા. આ બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ ચાલ્યું અને યાદવોના મનમાં વિચાર આવ્યો, અંધેરી ગુફામાં ભગવાન ગયા છે, 12 દિવસ થઈ ગયા છે, હવે ભગવાનનો પત્તો પડે એવું લાગતું નથી. યાદવો ત્યાંથી પાછા આવી ગયા અને અહીંયા વસુદેવ દેવકીએ દેવીની ઉપાસના શરૂ કરી. આ બાજુ ભગવાન અને જામવાનું યુદ્ધ હજી ચાલુ જ છે. 28 દિવસ સુધી નિરંતર યુદ્ધ ચાલ્યું છે. મહાભારતનું યુદ્ધ ટોટલ 18 દિવસ છે અને ભગવાનને જામવાનું યુદ્ધ 28 દિવસ છે અને એમાં પણ સાંજે બ્રેક નહીં, નિરંતર અહર્નિશ જેને કહેવાય. 28 દિવસ પછી જામવાનના હાડકાં ખોખરા થઈ ગયા અને જામવાન જ્યારે આમ ધરાશાયી થયો ત્યારે એના મનમાં વિશ્વાસ થયો, નક્કી આ રામજી છે, રામજી જ કૃષ્ણમાં આ યુગમાં કૃષ્ણના રૂપમાં આવ્યા છે. અને ભગવાનની ઉપાસના કરી સ્તુતિ કરવા લાગી અને પોતાની જે ભૂલ હતી કબૂલી અને સમંતક મણી તો આપ્યો જ, પોતાની પુત્રી જાંબવતીનો હાથ પણ ભગવાનના હાથમાં હતો. મણી લેવા ગયા હતા, જાંબવતીની સાથે વિવાહ કરીને આવ્યા. ભગવાન આવ્યા, સભા બોલાઈ. જો ભગવાન ચાહતે તો સતરાજીતને ઘેર જઈને મણી આપી આવત, પણ ભગવાને એવું ના કર્યું. કેમ? જે ચોરીનો આડ મૂકે છે એની બરાબર પ્રમાણ તો થવું જ જોઈએ. એટલે બધાની વચ્ચે, યાદવોની વચ્ચે એટલે બીજી વાર ભાન રાખી બોલવાનું. એટલે જે સભા ભરાઈ અને સતરાજીતને બોલાયો અને કહ્યું, લે આ તારો મણી તું લઈ જા અને તારી જે વાત હતી એ તદ્દન ખોટી હતી. પ્રસેનને એક સિંહે માર્યો, એ સિંહને વૃક્ષવાન જામવાને માર્યો અને જામવાન પાસેથી આ મણી મળ્યો છે, હવે આ મણી તું રાખ. સતરાજીતના મનમાં થોડું દુઃખ થયું, ભગવાન પર ખોટો આરોપ મૂક્યો અને મનમાં એવી ગ્લાનિ પણ થઈ કે આવું આરોપ, ચોરીનો આરોપ ભગવાન પર નહોતો મૂકવા જોઈતો. હવે કરું તો શું કરું? આ જે ભૂલ થઈ ગઈ છે હવે એનું પ્રાયશ્ચિત્ત શું કરું? એટલે સતરાજીતે મનમાં વિચાર કર્યો. એમની પુત્રી હતી જેનું નામ સત્યભામા હતું. આ સત્યભામાનો વિવાહ ભગવાન સાથે કરાવી આપ્યો અને દાઈજામાં પેલો સમંતક મણી આપી. પણ ભગવાને ના પાડી, આ સમંતક મણી હું રાખું નહીં, તું જ રાખ, તમારી પાસે છે. હા, જ્યારે રાષ્ટ્રને એની આવશ્યકતા પડશે ત્યારે એ લેશે. એ જ દરમિયાન લાક્ષાગૃહમાં પાંડવો બળીને ખાખ થયા છે એવા સમાચાર શ્રી કૃષ્ણને મળ્યા. શ્રી કૃષ્ણ અને વિદુર બંને જાણે છે કે લાક્ષાગૃહમાંથી સહી સલામત રીતે પાંડવો બહાર આવી ગયા છે. છતાં પણ જેને કહેવાય ને વ્યવહારમાં, એટલે બેસણું ત્યાં થતું પાંડવોનું, એટલા માટે ભગવાન વ્યવહાર સાચવવા ગયા.
ભગવાન જાણે છે પાંડવો જીવે છે, પણ વ્યવહાર સાચવવા ગયા ભગવાન પણ ગયા અને સાથે બલરામ પણ ગયા. ત્યાં જઈ અને કોણે મળ્યા તો કે છે કે ભીષ્મ, વિદુર અને ધૃતરાષ્ટ્રને મળ્યા. એવું ના કહ્યું કે કૌરવોને જઈને મળ્યા. કેમ? કૌરવો તો રાજી હતા, પાંડવો તો નાશ થયો હતો. એટલે મળવાનું કોણે હતું? સાંત્વના કોણે આપી? જેને દુઃખ હોય, જેને દુઃખ જ ના આવે ને સાંત્વના કેવી રીતે અપાય? એટલે ભીષ્મને મળ્યા, વિદુરને મળ્યા, ધૃતરાષ્ટ્રને પણ મળ્યા. વિદુર જાણે છે છતાં પણ વિદુર પણ કુશળ છે, રાજનીતિજ્ઞ છે, વિદુર નીતિ પણ છે. એટલે અહીં વાતને છુપાવી. એ દરમિયાન અહીંયા એવી ઘટના બની, અક્રૂર, કૃતવર્મા અને શતધન્વા આ ત્રણની ઈચ્છા હતી કે સત્યભામા સાથે વિવાહ થાય. અને સત્રાજીત આ ત્રણને જઈ અને એવું ચોખા મૂકી આવેલો કે ભાઈ મારી કન્યા તમને આપીશ. પછી બીજા કોઈનું સારું પરાક્રમ કે સારો સંપત્તિ કે સારો વૈભવ જોયો તો કૃતવર્માને કહ્યું તને પરણાવીશ, અક્રૂરજીને કહ્યું તમને પરણાવીશ, શતધન્વાને કહ્યું તમને પરણાવીશ. આમ ત્રણેય જગ્યાએ જુદી જુદી વાત કરીને આવેલા. એટલે ત્રણેયના મનમાં બહુ જ રોષ અને દ્વેષ હતો. અક્રૂરજી ભગવાન કૃષ્ણના ભક્ત છે, પણ પિતાજી એવું કહેતા કે ભક્તિમાં પણ લોભ જે છે તે વિઘ્ન કરે છે. એટલે ભક્ત હોય એટલે એવું સમજવાનું કારણ નહીં કે એને લોભ ના હોય. કેમ? મૂઢ જહી ધનાગમ તૃષ્ણા, ધનની તૃષ્ણા તો હોય જ છે, હજી ભક્તિ એટલી પરિપક્વ થઈ નથી કે મૂળતા જાય. અક્રૂરને પણ લોભ હતો. અક્રૂર અને કૃતવર્મા બંને શતધન્વા પાસે ગયા અને કહ્યું, જોયું પોતાનું નામ તો ન લયું, પેલાના નામથી વાત ચડી. જોયું આ સત્રાજીતે કેવું કર્યું? તારી સાથે સત્યભામાને પરણાવવાની હતી. અરે તું કોણ? તું આટલો પરાક્રમી છે, તું આટલો સુંદર છે, તું આટલો વૈભવશાળી છે. અરે તારા અને કૃષ્ણમાં તો કઈ બરાબરી થાય? હવે એમ પણ બરાબરી થાય એમ નથી. ભગવાન કૃષ્ણ સાથે કોની બરાબરી થઈ શકે? પણ કોઈ પણ મૂર્ખ માણસને બી એવું કહો કે તું બહુ વિદ્વાન છે એટલે આમ રાજી જ થાય. એટલે આ શતધન્વા પણ આમ રાજી થઈ ગયો. અને એ શતધન્વાને એવો જેને કહેવાય કે સુરાતન ચડાયું, એના મનમાં વિચાર આવે મણી તો હું લઈને જ રહીશ, છોકરી તો ગઈ પણ મણી જવા દઉં નહીં. આ લોકો ત્યાં હતા, રાત્રિનો સમય હતો, સત્રાજીત સૂતા હતા. શતધન્વા ત્યાં ગયો અને મણી લેવા ગયો. સત્રાજીતની આંખ ખુલી ગઈ, સત્રાજીતનો વધ કર્યો પણ મણી લઈ લીધું. શતધન્વા મણી લઈને આગળ ભાગ્યો અને કૃતવર્મા પાસે આવ્યો. આ બાજુ સત્યભામા એટલે એમના પુત્રી, એમને ખબર પડી પિતાજીનું મોત થયું છે ને મણી ગાયબ છે. નક્કી આ કોઈની ચાલ છે જેને મણી લેવા માટે પિતાજીનો વધ કર્યો છે. એટલે સત્યભામા રડતા રડતા હસ્તિનાપુર ગયા, શ્રી કૃષ્ણ અને બલરામ પાસે ગયા અને ત્યાંથી બંને જણા તાબડતોડ પાછા આવ્યા અને આ બંને જણાએ શોધવા માટે ગયા કે આ કામ કોણ છે. શતધન્વા હવે ગભરાયો. કેમ? સકૃદપિયેન મુરારી સમર્ચા તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા. સકૃદપિયેન એક ક્ષણ માટે પણ મુરારી સમર્ચા, મુરારીનો વિચાર કે ચિંતન કરે તેનાથી તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા, એની યમરાજ પણ ચર્ચા કરતો નથી. આ તો સાક્ષાત ભગવાન કૃષ્ણ. હવે એ આવે તો યમરાજ પણ બચાવવા ના આવે. એવી પરિસ્થિતિમાં શતધન્વા ભાગ્યો અને અક્રૂર અને કૃતવર્મા પાસે ગયો. અક્રૂરને કહ્યું મારી રક્ષા કરો. અક્રૂર કે મારાથી થાય નહીં. જ્યારે પાનો ચડાવવાનો તો બધાએ ચડાવ્યો અને હવે કે છે મારાથી રક્ષા થાય નહીં. તારે રક્ષા કરવી તું અહીંથી ભાગ. પણ જો અમે કશું કરી શકીએ નહીં, બલરામ અને શ્રી કૃષ્ણની સામે લડાઈ લડવાનું અમારું સામર્થ્ય નથી. કૃતવર્માએ પણ ના પાડી. અક્રૂરે કહ્યું એક કામ કર, આ મણી અહીં મૂકતો જા, તું ભાગી જા. મણી ત્યાં મૂક્યો અને શતધન્વા ઘોડા પર બેસીને ભાગી ગયો. હજી તો 400 કોસ જેટલું અંતર શતધન્વાએ કાપ્યું હશે અને આ બલરામ અને શ્રી કૃષ્ણ ત્યાં નગરીમાં પ્રવેશ કર્યો અને ત્યાંથી સીધા એ શતધન્વાને શોધવા માટે એની પાછળ ગયા. બહુ આગળ વનમાં નીકળ્યો તો ભગવાન શ્રી કૃષ્ણ ઘોડા પર દોડ્યા અને શતધન્વા આગળ જાય. હવે શતધન્વાનો ભય એટલો બધો વધ્યો, એને ઘોડો છોડી અને સંકરી ગલીઓમાં ભાગવાનું શરૂ કરી દીધું. ભગવાને પણ ત્યાં ઘોડાનો ત્યાગ કર્યો અને એની પાછળ દોડ્યા. હજુ જરાક જ આગળ ગયો છે, આમ પાછળથી એને પકડ્યો અને એક જ મુષ્ટિનો પ્રહાર એવો કર્યો કે શતધન્વાનો વધ ત્યાં જ થઈ ગયો. એના કપડાની તલાશી લેવામાં આવી પણ સ્યમંતક મણી તો એમાંથી પણ મળ્યો નહીં. કારણ કે સમંતક મણી ત્યાં હતો જ નહીં, એ તો અક્રૂર પાસે હતો. હવે અહીંયા શતધન્વાનું પણ મૃત્યુ થઈ ગયું. બલરામને કહ્યું શતધન્વાનું મૃત્યુ થઈ ગયું છે પણ મણી ત્યાં છે નહીં. મારું માનવું છે કે મણી અક્રૂર પાસે હોવું જોઈએ. બલરામે કહ્યું ઘડીકમાં તું કહે છે કે સત્રાજીત પાસે હતો, પછી આના પાસે ગયો, હવે કહે છે અક્રૂર પાસે. તું આમ ગમે તેમ બોલીશ ના, આપણાથી કોઈના પર એવી રીતે આરોપ ન મુકાય.
ભગવાને કહ્યું સારું, થોડા દિવસ રાહ જુઓ. એટલે એ દરમિયાન અક્રૂરજી પાસે મણી તો હતો જ, અને શતધનમાં તો મૃત્યુ થઈ ગયું. હવે રોજ પેલો મણી તો 8 ભાર એટલે 1600 કિલો સોનું આપે. હવે કરવું શું એને? એટલે એક નવો એમને કિમ્યો શોધ્યો. રોજ સત્કર્મ, રોજ યજ્ઞ કરે. યજ્ઞમાં હજારો બ્રાહ્મણો એક સાથે બોલાવે, સહસ્રચંડી યજ્ઞ કરે, અશ્વમેધ યજ્ઞ કરે, આવા બધા મોટા મોટા યજ્ઞ કરે, અને પછી હજારો બ્રાહ્મણોને બોલાવે અને રોજ બ્રાહ્મણ ભોજન કરાવે. અને બ્રાહ્મણ ભોજનમાં કરે શું? સોનાના થાળી વાડકામાં જમવાનું આપે અને એવું કે આ તમારી ઘેર લઈ જતી. એટલી બધી તૈયારી સાથે. હવે જ્યારે આ વાત ઉડતી ઉડતી ફેલાતી ભગવાન પાસે આવી, એટલે ભગવાનને નક્કી એવી વાત આવી ગઈ કે ના હોય, અને આ મણી અક્રૂર પાસે જ છે. હવે ભગવાનનો ડર એવો લાગ્યો કે અક્રૂરે દ્વારિકા નગરી છોડી અને કાશીમાં ગયા. પણ આ મણીની એક ત્રીજી ખાસિયત પણ હતી. આ મણીની ખાસિયત એવી હતી કે જ્યાં સુધી મણી જે નગરમાં અને જે દેશમાં હોય ત્યાં અકાલ પડે નહીં, ત્યાં વર્ષાનો ત્રાસ થાય નહીં, ત્યાં સર્પાદીનો ભય થાય નહીં, ત્યાં ચોરોનો ભય થાય નહીં. એવી આ મણીની ખાસિયત હતી. જો એમ પણ ચોરી થાય તો મહદઅંશે રાતના સમયમાં થાય છે, સૂર્યની હાજરીમાં ચોરી થતી નથી. પછી આજકાલ બધા નવા નવા કિમિયા આવે, અલગ વાત છે, પણ વાત છે કે જ્યાં સુધી સૂર્યનારાયણનું ત્યાં પ્રભુત્વ છે ત્યાં સુધી ચોરી થતી નથી. આ સમંતક મણીમાં પણ એવું જ હતું. સમંતક મણી જ્યાં સુધી નગરમાં હોય ચોરી થાય નહીં, સર્પાદીનો ભય થાય નહીં, અકાલ થાય નહીં, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થાય નહીં. હવે જેવા અક્રૂર બહાર ગયા, એટલે અક્રૂર ગયા વારાણસી, કાશીમાં ગયા. જો ભગવાન વિશ્વનાથ નગરી, ત્યાં ચોરોને પણ રાખે ભગવાન, એટલે અક્રૂર ત્યાં ગયા. અને આ બાજુ જેવા અક્રૂર ગયા ત્યાં વર્ષા થઈ નહીં. એટલે ત્યાં યાદવો જે હતા એમાં જે પ્રમુખ યાદવ હતો તે આવ્યો અને કહ્યું અક્રૂરજી આ દેશની બહાર ગયા છે એટલા માટે આ વર્ષા જે છે એ થતી નથી. અક્રૂરના પિતા હતા શ્વફલક. શ્વફલકની કથા એવી આવે છે કે જે દેશમાં વરસાદ ન થાય, ઋષ્યશૃંગ જેવી કથા છે એમની પણ, કે જે દેશમાં જે નગરમાં વરસાદ ન થતો હોય, અનાવૃષ્ટિ અતિવૃષ્ટિનો ભય રહેતો હોય, સર્પાદીનો ભય રહેતો હોય, ત્યાં શું કરવાનું? ત્યાં શ્વફલકને લઈ જવાના, તો બધા જ ભય શાંત થઈ જાય. આ શ્વફલકના દીકરા એટલે અક્રૂર કહ્યું કે અક્રૂરના જવાથી આ થયું છે. ભગવાને કહ્યું બરાબર, શ્વફલકમાં ગુણ હતો, દીકરામાં કદાચ આ ગુણ ન પણ હોય, બીજું પણ કોઈ કારણ હોઈ શકે, મણીના કારણે પણ આવું થયું હોય. ભગવાન કાશી ગયા અને એ વખતે મોટા મોટા યજ્ઞ અક્રૂરજી કરતા હતા. ભગવાન કાશી ગયા અને કહ્યું અક્રૂરજીને મળવું છે. બધા લોકો સિપાહીઓ હતા તે અક્રૂર પાસે આવ્યા અને કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ મળવા માટે આવ્યા છે. અક્રૂરજી સમજી ગયા કદાચ આ મણી લેવા માટે જ આવ્યા હશે. એટલે અક્રૂરે કહ્યું ભગવાનને જઈને એવું કહો કે અક્રૂરજીને આજે મૌન છે. એટલે ત્યાં ગયા સેવકોને કહ્યું કે આજે અક્રૂરજીને મૌન છે. ભગવાને કહ્યું કંઈ વાંધો નહીં. ભગવાન ત્યાં આવ્યા, આજુબાજુ વાળા ભગવાન કંઈ પૂછે કે ના ના એમને તો મૌન છે. ભગવાન કે મને ભલે મૌન રાખે, મને મૌનથી વાંધો જ નથી, મારે એમની પાસે કશું સાંભળવું નથી અને મારે એમને કંઈ કહેવું નથી. મણી જે છે લાવ ખાલી, અને મણી આપવાથી તારું મૌન તૂટશે નહીં, મણી આપી દે. હવે વાત તો એવી થઈ, ભગવાને સીધી વાત જ કરી, આરોપ આક્ષેપ મૂક્યો નથી. ભગવાને એવું જ કહ્યું મણી લાવ. ચોરી પકડાઈ ગઈ છે. અક્રૂરના મનમાં વિચાર આવ્યો વધારે લાંબુ કરવા જેવું નથી, ભગવાન છે અને બધાની વચ્ચે વિરોધ કરવામાં મજા નહીં, આ મણી આપી દીધી. ભગવાન એ મણી લઈ પાછા દ્વારિકામાં આવ્યા અને અક્રૂરજીને પણ સાથે લાવ્યા અને કહ્યું અક્રૂરજી આ મણી ભલે તમારી પાસે રહે, પણ આનાથી જે સંપત્તિનું નિર્માણ થાય છે, રોજ જે 1600 કિલોગ્રામ સોનું આપે છે એ સોનું તમે રાજ્યમાં જમા કરાવો, રાજ્યના કોષમાં જમા કરાવો. આ ઇન્કમ ટેક્સ કે ટેક્સ નથી, આ સંપત્તિનો સદુપયોગ છે, આ ટેક્સ નથી. ટેક્સ તો એમાં હોય કે જેમાં એ કમાય. આ તો એની કમાણીનું છે જ નહીં, આ તો કૃપા હતી. અને જ્યારે ભગવાનની કૃપા વરસે, પાણી પર બધાનો સમાન અધિકાર હોય, તાપ પર સૂર્યનારાયણના તાપ પર બધાનો સમાન અધિકાર હોય. આ સૂર્યનારાયણ પ્રદત્ત મણી હતો, આના પર બધાનો અધિકાર એક સરખો હતો. શું કારણ હતું આ મણી ન આપવાનું? તૃષ્ણા, એનો લોભ. એટલા માટે આજે શંકરાચાર્યજીએ શું કહ્યું? મૂઢ જહી ધનાગમ તૃષ્ણા કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણા. એટલે આ તૃષ્ણાનો ત્યાગ કર. કેમ? જ્યાં સુધી તૃષ્ણાનો ત્યાગ નહીં કરે તો આ ચક્કરમાં આ જે આવાગમનનું ચક્ર જે છે ચાલ્યા જ કરશે. સંસાર કલ્પિત માનતા નહીં ભોગ મેં અનુરાગતા. સંસાર કલ્પિત માનતા નહીં ભોગ મેં અનુરાગતા.
संपत्ति से नहीं हर्षता आपत्ति से नहीं भागता। જે સંપત્તિથી હર્ષમાં ના આવે અને આપત્તિથી જે ભાગી ના જાય, જે સંસારને કલ્પિત માને અને જે ભોગોમાં આસક્ત ન હોય, निज आत्म में संतृप्त है नहीं देह का अभिमान है, ऐसे विवेकी के लिए सब हानि लाभ समान है। આ વિવેકી માણસ માટે હાનિ થાય કે લાભ થાય? નરસિંહ મહેતાના પત્ની પણ જો મરી જાય તો એવું જ કે ભલું થયું ભાંગી જંજાળ, હાનિ લાભ સમાન હૈ। એના માટે કોઈ હાનિ નથી, કોઈ લાભ નથી। અરે એક બાજુ ઘર બળવા માંડે તો બીજી બાજુની સામગ્રી પણ એ અગ્નિમાં નાખી આવે ને કહી આવે અગ્નિદેવ આ રહી ગયું છે લઈ જાઓ, તમારે એવું કરવાની જરૂર નથી। એટલા વેદાંતી થશો ત્યારની વાત અલગ છે, પણ આવો જ એના મનમાં ભાવ છે, ऐसे विवेकी के लिए सब हानि लाभ समान है। આ લોભ એવી વસ્તુ છે કે બીજાના દ્રવ્યને જોઈ ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत्तेन त्यक्तेन भुंजिता मा घृधा। લોભ કરીશ નહીં, કોઈનો ધન છીનવી લઈશ નહીં, કોઈની પાસેથી પડાઈ લઉં ને લઈ લઉં ને માંગી લઉં આ વૃત્તિ રાખીશ નહીં। માતૃવત પરદારેષુ પરદ્રવ્યેષુ લોષ્ટવત આત્મવત સર્વભૂતેષુ યપશ્યતિ સપશ્યતિ। જેવું સમજે કે બીજાની જે સ્ત્રી છે એ મારા માટે માં જેવી છે, બીજાનું દ્રવ્ય એટલે બીજાનું જે ધન છે એ લોષ્ટવત પથ્થર જેવું છે, માટીના ઢેફા જેવું છે, અને આત્મવત સર્વભૂતેષુ અને આ બધા જ લોકોમાં મારી જ એક આત્મા વસેલી છે અથવા આત્મા એક છે, અવિચલને નિશ્ચય છે, એવો જે મનમાં સંકલ્પ કરે છે યપશ્યતિ સપશ્યતિ, એ જે જુએ છે તે જ સાચું જુએ છે। કેમ? આ ભોગનો કોઈ અંત જ નથી। ભોગો ન ભોગતા વયમેવ ભુક્તા, આ ભોગ ભોગાતા નથી, આપણે જ ભોગવાઈ જઈએ છે। તપો ન તપતા વયમેવ તપતા, આ તપ તપતા નથી, આપણે તપી જઈએ છે। કાલો ન યાત, બહુ લાંબો સમય થયો એવું કહે છે લોકો, પણ સમય તો ભલે જાય કે ના જાય, વયમેવ યાત, આપણે એક દિવસ પહોંચી જવાના, ઉકલી જવાના। એકવાર એક ભાઈ હતા, એ ડૉક્ટર પાસે આવ્યા, ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ પેલા ઈલાજ કર્યો એનો એટલો બધો ફાયદો થયો, તો કે મેં તો તારો ઈલાજ કર્યો જ નથી। તમારી વાત બરાબર, તમે મારો ઈલાજ નથી કર્યો, પણ તમે મારા નાનાનો ઈલાજ કર્યો, અને મારા નાનાનો ઈલાજ એવો કર્યો કે સીધા અચ્યુતમ કેશવમ, હવે બધી સંપત્તિનો માલિક હું। આ ફાયદો તમે મને કરાવી આપ્યો। ભોગો ન ભોગતા વયમેવ ભુક્તા તપો ન તપતા વયમેવ તપતા કાલો ન યાતા, સમય જતો નથી, વયમેવ યાતા, આપણે જ જતા રહીએ છીએ, આપણે એક દિવસ પહોંચી જવાના। તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા, તૃષ્ણા જીર્ણ થતી જ નથી। 70 વર્ષે પણ મીઠાઈ ખાવાની વાત જ્યારે આવે ત્યારે શુગરને પણ ભૂલી જાય છે અને દાંતને પણ ભૂલી જાય છે। ચોકઠું લઈ ગોળી લઈ અને મીઠાઈ તો ખાવી જોઈએ છે, ભલે ખાવ। તૃષ્ણા ન જીર્ણા, એ તો પછી અજયભાઈ કહેશે આજે બનાવ્યું છે પ્રસાદમાં લોકો ખાશે નહીં, એવું નથી। તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા, પણ તૃષ્ણા જીર્ણ થતી નથી, વયમેવ જીર્ણા, આપણે જીર્ણ થઈ જઈએ છીએ। મૂળ જહી ધનાગમ તૃષ્ણા કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણા, તૃષ્ણા તો આ છે, વિતૃષ્ણા શું છે? તો કહું સુરસ્ય મરણમ, જેને કહેવાય વિત્તમ, તો સુરસ્ય મરણમ તૃણમ, કોઈ બહાદુર માણસ હોય તો એના માટે મરણ જે છે એ તૃણ એટલે તણખલા જેવું છે। ઉદારસ્ય તૃણમ વિત્તમ, જે ઉદાર માણસ છે એના માટે ધન જે છે તે તણખલા જેવું છે। એની પાસે જાઓ, કોઈ સત્કર્ય થતું હોય, કોઈ સત્કર્મ થતું હોય તો ઈચ્છા લઈને ગયા હોય કે શેઠ 5000 રૂપિયા આપે તો સારું, પણ તમે જાઓ અને એવો ઉદાર હોય કે 21,000 લઈ જાઓ, ભાગવતજીની સત્તા થાય છે ને। તો ઉદારસ્ય તૃણમ વિત્તમ, ઉદાર મનુષ્યો માટે આ વિત્ત એટલે ધન પણ તણખલા જેવું હોય છે। સુરસ્ય મરણમ તૃણમ,
અને એવી રીતે વીર પુરુષો માટે મરણ જે છે એ પણ તણખલા જેવું છે. વિરક્તસ્ય તૃણમ ભાર્યા, અને જે વિરક્ત પુરુષ છે જે આ બધા જ રાગ જેને કહેવાય અટેચમેન્ટમાંથી બહાર છે, અનુરાગમાંથી જે બહાર છે, એના માટે તૃણમ ભાર્યા, ભાર્યા પણ કંઈ નથી. મહાપ્રભુજીએ જ્યારે સંન્યાસ લીધો ત્યારે એમની અવસ્થા કેટલી હતી? એકદમ યુવાન હતા, પત્ની પણ યુવાન હતી, છતાં પણ છોડીને ગયા. કરપાત્રીજી મહારાજે જ્યારે દીક્ષા લીધી, સંન્યાસ લીધો, ત્યારે એમના પત્નીની ઉંમર કેટલી હતી? આમ જે માણસ વિરક્ત છે, જે માણસને સંસારમાં જરા પણ રાગ નથી, એના માટે તૃણમ ભાર્યા, ભાર્યા પણ તૃણ છે. અને નિસ્પૃહસ્ય તૃણમ જગત, પણ જે નિસ્પૃહી છે એના માટે તો આખું જગત જ તૃણ એટલે તણખલા જેવું છે. મૂઢ જહી ધનાગમ તૃષ્ણા ઉરુ સદબુદ્ધિમ મનસી વિતૃષ્ણા. વિતૃષ્ણા એટલે શું? પપ્પા એક બહુ સરસ કથા કહેતા કે પેશવાઓના સમયમાં એકવાર પેશવાના મનમાં એવો વિચાર આવ્યો કે શ્રાદ્ધ કરીએ અને આ વખતે કોઈ વેદ પાઠી જે પ્રકાંડ વેદનો જ્ઞાતા હોય એને શ્રાદ્ધમાં બોલાવી અને ભોજન કરાવીએ. હવે પોતાના મંત્રીને મોકલ્યો, સાથે દાસ દાસીઓ પણ મોકલ્યા અને કહ્યું ફલાણા જે છે એમને ત્યાં જાઓ અને એમને ત્યાં આમંત્રણ આપીને આવો કે શ્રાદ્ધમાં અમારે ત્યાં આવવાનું છે અને આપને ભોજન સ્વીકારવાનું છે. જો એમને એમ બોલાવવાનું નહીં, બ્રાહ્મણને સાદર બોલાવવા. મંત્રી ગયા, જોડે સેવકો પણ ગયા, બ્રાહ્મણને ત્યાં ગયા. એ વખતે બ્રાહ્મણ જે હતા એ ત્યાં પૂજામાં બેઠેલા હતા. સવારનું પૂજન ચાલતું હતું ત્યાં સુધી આ લોકોએ રાહ જોઈ. પૂજન પૂરું થયું અને મંત્રીએ પ્રસ્તાવ મૂક્યો, હે બ્રાહ્મણ દેવ, આપણા પેશવાની એવી ઈચ્છા છે, આ વખતે શ્રાદ્ધ છે અને આપ ભોજન માટે આવો. કહ્યું કેટલા વાગે આવવાનું છે? કહ્યું બરાબર જે મધ્યાહનનો સમય છે, પિતૃઓનો જે સમય છે તે કેટલા વાગ્યાનો છે? બપોરના 11:30 થી લઈ અને 12:30 સુધીનો જે સમય છે તે પિતૃઓ માટેના શ્રાદ્ધ માટેના ભોજનનો સમય છે. કહ્યું આપ બપોરના સમયે આવો. કહ્યું બપોરના સમયે આ દિવસે હું મારા કામમાંથી નિવૃત્ત થવું નહીં, એ દિવસે મારાથી આવી નહીં શકાય. પેશવાને કહેજો ફરી કોઈ વાર હશે તો હું ચોક્કસ આવીશ. એટલે આ મંત્રી કહ્યું ના ના, એવું ના ચાલે, આપ આવો જ. પેશવાની બહુ ઈચ્છા છે. પેશવા બહુ જ રાજી થશે અને પેશવા તમને 10,000 સ્વર્ણ મુદ્રાઓ આપશે. એટલે કે મને નહીં ફાવે, મારા કામમાં જે છે તે બાધા આવશે, વિઘ્ન આવશે, હું નહીં આવી શકું. એટલે આ મંત્રી આમ ધીરે ધીરે જે છે ભાવ વધારવા લાગ્યો. પેશવાના તરફથી જ બોલવા લાગ્યો અને કહેવા લાગ્યો 10,000 નહીં 20,000 સ્વર્ણ મુદ્રાઓ આપીશ, પણ આપ પધારો. બોલો કે નહીં બને. હવે આને ઓર ભાવ વધાર્યો, કહું 30,000 સ્વર્ણ મુદ્રા આપીશ. પેલો કે નહીં અવાય. પેલો કે 40,000 સ્વર્ણ મુદ્રા આપીશ. બ્રાહ્મણ કે તો પણ નહીં અવાય. હવે મંત્રીના મનમાં જરા રોષ આવ્યો અને 40,000 સ્વર્ણ મુદ્રા આપું છું, એવું આનું કયું વિશેષ કામ છે? અને એવો ધનાઢ્ય બ્રાહ્મણ છે નહીં, 40 સ્વર્ણ મુદ્રા આપે તો એના માટે તો ઘણી બધી છે. 40,000 સ્વર્ણ મુદ્રા અને આ બ્રાહ્મણ ના પાડે છે. એટલે મંત્રીને રોષ આવ્યો અને મંત્રીએ કહ્યું આ તને આટલા બધા રૂપિયા આપવા વાળું કોઈ મળે નહીં. એટલે આ ભૂદેવ એવું બોલ્યા, આટલા રૂપિયા આપવા વાળા મારી સામે બેઠો છે, ના પાડવા વાળું કોઈ નહીં મળે. આનું નામ છે ઉદાર જે છે, ઉદારસ્ય તૃણમ વિત્તમ. એના માટે વિત્ત જે છે તણખલા જેવું છે. અને નિસ્પૃહસ્ય તૃણમ જગત, જેની કોઈ સ્પૃહા છે જ નહીં, જેની કોઈ ઈચ્છા છે જ નહીં, એના માટે આ સમસ્ત જગત તણખલા જેવું છે. પછી 40,000 આપે કે 40 કરોડ આપે. મૂઢ જહી ધનાગમ તૃષ્ણમ કુરુ સદબુદ્ધિમ મનસી વિતૃષ્ણમ. જે દિવસે આ લોભ છોડવાની વાત આવશે એ દિવસે તમારા મનમાં ભગવાનનો આવિર્ભાવ થશે. ભગવાન લોભિયાઓને દર્શન આપે કદાચ કોઈ રીતે, જેવી રીતે અક્રૂરજીને પણ શ્રી કૃષ્ણના દર્શન થયા, પણ એનો સમય લાંબો સમય સુધી રહેતો નથી, એ ટકતું નથી, એ ટેમ્પરરી હોય છે. એટલે કહ્યું આ જે મૂળતા રાખો છો, જે ધનમાં તૃષ્ણા રાખો છો, એને છોડવાની આવશ્યકતા છે. મૂઢ જહી ધનાગમ તૃષ્ણામ કુરુ સદબુદ્ધિમ મનસી વિતૃષ્ણામ યલ્લભસે નિજ કર્મોપાત્તમ. યલ્લભસે જે પણ કંઈ, લભસે એટલે પ્રાપ્ત થાય, જે પણ કંઈક મળે. યલ્લભસે નિજ કર્મોપાત્તમ, પોતાના બલબૂતા પર, પોતાના કર્મથી જે પણ કંઈક મળે. વિત્તમ તેન વિનોદય ચિત્તમ. વિત્તમ એ જ વિત્ત, એ જ ધનથી વિનોદિત રહો.
બસ આનંદ રહો. આનંદ જ પરમાત્મા છે. પરમાત્માના જે 3 સ્વરૂપ છે, સત, ચિત્ત અને આનંદ. કોઈ પણને મરવું ગમતું નથી. કેમ? કારણ કે જીવનો સ્વભાવ સત સ્વરૂપ છે. કોઈ તમને મૂર્ખ કે અજ્ઞાની કે કોઈને અજ્ઞાની રહેવું ગમતું નથી. કેમ? કારણ કે ચિત્ત, ચૈતન્ય, ચેતના એ જીવનો સ્વભાવ છે. અને આનંદ માટે પણ કોઈને એવું મને દુઃખ જ પડ્યા કરે. હા, એક જ વ્યક્તિ એવું બોલ્યા, વિપદ સંતુ નો સસ્વત યત્ર યત્ર જગદગુરો. એક કુંતા જેવું બોલ્યા કે મને વારંવાર વિપત્તિ પડે. કેમ? તો કે વિપત્તિ થાય છે ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ માટેના અનન્ય ભક્તિથી કુંતાઓ બોલ્યા છે. પણ દુઃખ કોઈને ગમતું નથી. કુંતાજી તો શ્રી કૃષ્ણના ભક્તિને કારણે એવું બોલ્યા છે કે દુઃખ આવશે તો કૃષ્ણના દર્શન થશે. આમ દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ એ જીવનો સ્વભાવ છે. કેમ? વસ્તુતઃ, યથાર્થતઃ, ઇનફેક્ટ જે જીવ છે એ જ પરબ્રહ્મ છે અને એનું સ્વરૂપ આનંદમય છે. સત, ચિત્ત અને આનંદ, દરેકને આનંદ ગમે છે. એટલા માટે જ કહ્યું, વિત્તમ તેન વિનોદય ચિત્તમ. બસ વિનોદ મારો. જે પણ કંઈ કર્મથી મળે છે, જે પણ કંઈ પ્રારબ્ધથી મળે છે, પ્રયત્ન કરવાનો જ છે, લોભ કરવાનો નથી. પૈસા કમાવાના જ છે, એમાં તૃષ્ણા કે વાસના રાખવાની નથી. પણ જે પણ કંઈ કર્મના બળે મળે છે એનો સ્વીકાર કરી બસ આનંદમાં રહો. અને આનંદમાં ત્યારે જ રહેવાય. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢમતે. દિનમપિ રજની સાયં પ્રાતઃ શિશિર વસંતૌ પુનરાયાતિ. કાલ ક્રીડતિ ગચ્છત્યાયુષ તદપિ ન મુંચત્યાશાવાયુ. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢમતે. યાવદ વિત્તૌ પાર્જન સક્તઃ તાવન્ નિજ પરિવારો રક્તઃ. પશ્ચાદ્ ધાવતિ જર્જર દેહ વાર્તં પૃચ્છતિ કોપી ન દેહ. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢમતે. 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 બહુ સરસ આયોજન થયું. આટલી મોટી સંખ્યામાં આપ સમસ્ત લોકો ઉપસ્થિત રહ્યા અને એ પણ શંકરાચાર્યના જયંતિના દિવસે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આજે ખૂબ જ હર્ષ થશે પિતાજીને કે આટલા બધા લોકો શંકરાચાર્યને યાદ કરવા, પૂજન કરવા બધા એકત્રિત થયા છે. બધા જ શંકરાચાર્યને કહેલા સિદ્ધાંત ઉપર વળગીને ચાલે. એમની ફિલોસોફી ભલે આવતા જન્મમાં સમજાય, ખાલી ભજગોવિંદમ કર્યા કરશે તો પણ જીવનનો ઉદ્ધાર છે. સુંદર પ્રોગ્રામ, સુંદર આયોજન. અસ્તુ.
वारं मनसि विचिन्तय वारं वारं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते या भज गोविन्दं मूढमते यावद्वित्तोपार्जनसक्तस्तावन् निज परिवारो रक्त पश्चाद्धावति जर जर देहे वार्तां पृच्छति कोऽपि न गेहे भज